ચૈત્ર મહિનો અને ઓખાહરણ. ઓખાહરણ ઘણા એમ કે ઓખાહરણ શું કામ વાંચવામાં આવે? તમને ખ્યાલ કે ઓખાહરણ સાંભળવાથી દેવી અપરાધમાંથી મુક્ત થવાય. દૈવી અપરાધ આપણાથી થયો હોય માતાજી, તો એમાંથી મુક્ત થવાય. બીજું કે ભગવાન શિવ એમની દીકરી ઓખાબાઈ છે, પણ દેવી અપરાધ એને થયો હતો, એને રાક્ષસની ઘરે જન્મવું અને બીજા અપરાધો એને કરી નાખ્યા બાળપણમાં, થોડીક ગેરસમજમાં. તો એને એવો શ્રાપ થઈ ગયા, જા તારા 3 વાર લગ્ન થશે. પણ જગદંબાનું શરણ સ્વીકારે. આવા મોટા મોટા શ્રાપને માતાજી હળવા કરી નાખ્યા. રાક્ષસ કુળમાં જન્મજે, પણ તને કોઈ દેવ પરણી જશે, તને હળવું કરી નાખ્યું. તારા 3 વાર લગ્ન થશે, પણ ધણી એકનો એક હશે. આ બેનો માટે કેટલું હળવું કરી નાખ્યું. આ જગદંબા છે. બીજા નંબરમાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ એક વૈષ્ણવ સંપ્રદાય અને એક શૈવ સંપ્રદાય બેયનું મિલન કરાયું આપણા મહાત્મા. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ વેવાઈ બને છે. ભગવાન શિવની દીકરી છે ઓખા, અને ભગવાન કૃષ્ણનો દીકરાનો દીકરો અનિરુદ્ધ, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને એના દીકરા અનિરુદ્ધ. આ ઓખાબાઈનું લગ્ન અનિરુદ્ધ સાથે થાય છે. ત્રીજું કે આ ઓખાહરણ, નામ શું છે? ઓખાહરણ. પણ ઓખાબાઈનું હરણ નથી થતું, અનિરુદ્ધનું હરણ થાય છે. પણ ઓખાબાઈ દ્વારા હરણ થયું એટલે આ કથાનું નામ ઓખાહરણ આપી દીધું છે. ચોથું કે આ ઓખાહરણ ભાગવતજીની જ કથા છે, 10મા સ્કંદ. આમાં ઓખાબાઈ નામ આપ્યું છે, ભાગવતમાં ઉષા નામ આપ્યું છે, શિવપુત્રી નામ ઉષા. અને આગળ એક લઈએ તો ઓખાહરણ વખતે ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ પોતાના ભક્તની પ્રભુત્વ વધારવા માટે શિવને સાંભળીઓ લડાઈ કરવા આવે છે. ભગવાન કૃષ્ણ પણ જોર કરે, મહાદેવજી જોર કરે, એ ભક્ત માટે થઈ. ભક્ત કેટલા વાલા છે કે બે દૈવી પુરુષો યુદ્ધ કરે સામસામ. અને એમાં શંકર દાદા રોગ દોગ મોકલે, કારણ કે મહાદેવ તો રોગ દોગનો માલિક છે. અને એ સમય ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર લઈ રોગ દોગના માથા કાપવા લાગ્યા, ત્યારે રોગ દોગે કીધું અમને નહીં મારો. ત્યારે ભગવાન કૃષ્ણ તમે મૃત્યુ લોકના માનવીના પ્રાણ લ્યો છો, તમને મારી જ નાખું, લોકોને નિરોગી બનાવો, પ્રભુ અમને બચાવો, તમે જ અમને ઉત્પન્ન કર્યા છે. પણ જે લોકો ઓખાહરણની કથા સાંભળશે અને જ્યારે આ અમે વચન આપીએ ત્યારે દોરોની 7 ગાંઠ વાળી અને એ દોરો રાખશે, તો ગમે એવું બાળક કે કોઈ બીમાર પડી ગયું હોય તો એને એ સાજા થઈ જશે, બાળકની રક્ષા થશે. તો એક આ વૈદિક દોરો પણ બની જાય છે. તો કહેવાનો તાત્પર્ય આવું ઓખાહરણ દેવી દેવીઓના અભિશાપમાંથી મુક્ત કરતા. આપણાથી જાણતા અજાણતા આપણે માતાજીનું અપમાન થઈ ગયું. ક્યારેક આપણે એવું બોલી જાય કે અમે પેલા માતા, અમારા માતાજી તો આ છે, અમે બીજા માતાજીને માનીએ નહીં, તો એ અપરાધ છે. અમે એક જ ભગવાનને માનીએ, બીજા ભગવાનને માનીએ નહીં, તો એ એક મોટો અપરાધ છે. તો કહેવાનો આખો તાત્પર્ય મહાત્માજી કહે દૈવી અપરાધ, ભયંકર અપરાધોમાંથી મુક્ત કરનારો આ ગ્રંથ છે. હું તમને સમજાવીને કઈ કથા કહીશ. ઘણી વાર રાજકોટમાં એક બેન વાંચતા હતા, એમ કણ બોયલો તેલ પડી એમનો સદાય જતા, કોઈ સમજે નહીં. એમ નહીં, આ ઓખાહરણનું અંદરનું તત્વ શું છે એ મારે તમને સમજાવવાનું છે. તો આ ઓખાહરણ શરૂ થાય છે એ પહેલા કવિ ગણપતિને વંદન કરે છે. હવે આપણે કથા શરૂ થાય.
और एक नाम मुझने सांभर्यो, गौरी पुत्र गणेश। पार्वती ना अंगथी उपजो, तात तणो उपदेश। माता जेनी पार्वती ने, पिता शंकर देव। नवखंड मां जेनी स्थापना, करे जग भूतल सेवा। गणपति वंदना। सिंदूरे शृंगार सजाने, कंठे पुष्प नहार। आयुध फरसी कर धरीने, हरणा असुर अपार। गणपति दादा एना 4 हाथ बताव्या छे। पहेला कर्मा जड़ कमंडल, बीजे मोदिक आहार। त्रीजा कर्मा फरसे सोहिए, चौथे रे जपमाळ। 4 हाथ वाला गणपति दादा ना हाथ में जपमाळा, लाडू, जड़ कमंडल અને ફરસી દુષ્ટોને મારવા માટે, અસુરોને મારવા માટે। આવા ગણપતિ મહારાજ એના ચરણોમાં કોટી કોટી વંદન હો। એ પછી કવિ જગદંબાને પ્રાર્થના કરે છે। આ પેલા સ્તુતિઓ છે બધી। और आदि शक्ति मां अंबा प्रगट्या, જ્યાં પવન નહીં ને પાણી। सुर नर मुनिवर सर्व कळाणा, पण तू न कळाणी। हे मां तारू वर्णन અમે કઈ પેરે કરીએ, જો મુખ રસીના એક। सहस्र फेणा शेषनाग, तू ये न पाम्यो भेद। हजारों मुख वाला शेषनाग ये तुम्हारा गुण गाई नहीं सकता। आटला तुम्हारा अमाप गुण से तो हमें एक मस्तक वाला, एक मोढ़ा वाला, ये मां हमें तारा गुण शू गाई सकते। हे जगदंबा, हे आद्य शक्ति, तू एक रूपे नहीं अनेक रूपे छे, अनंत रूपे छो छता एक नी एक छे। हे मां, और जुजुआ रूप धरे जगदंबा, रही नवखंडे व्यापी। महामोटा जड़ मुंड हता, माते मनी दूर मती कापी। मोटा मोटा समरबंधी राक्षसो हता, एनो वध कर्यो महिषासुर। आवा कई असुरो ने मार्या जगदंबाए। चंड मुंड ने महिषासुर ने रक्त बीज ने धूम्रलोचन ने शुंभ निशुंभ ने आवा ने मारी અને માતાજીના અનેક નામ પડ્યા છે। આવા હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે મમ્માયા, અમે તમારા ચરણોમાં વંદન કરીએ છીએ। હે કુળદેવી માં, અમે તમારા ચરણોમાં વંદન કરીએ છીએ। બોલો કુળદેવી માત કી। એ પછી કવિ ભગવાન દ્વારકાધીશ એમને વંદન કરે છે, ભગવાન કૃષ્ણને। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો, હું તો સકળ પદાર્થ પામો। હે ભગવાન દ્વારકાધીશ, તમારા દર્શન કરવાથી અમારા દરેક મનોરથ પૂરા થાય છે। આવા હે દ્વારકાના નાથ, અમે તમારા ચરણોમાં વંદન કરીએ છીએ। द्वारिका नो नाथ मारो राजा रण छोड़से, एणे मने माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़से, एणे मने माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ से,
એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. હે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે. હે નરસૈયાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. નરસૈયાનો નાથ મારો રાજા રણ છોડશે. એને મને માયા લગાડી રે. ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી કવિ. હવે પરીક્ષિત રાજા કથા સાંભળે છે. શુકદેવજી કથા કરે છે. તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, પ્રભુ આ કથા અટપટી છે. ક્યાં બાણાસુરની દીકરી ઓખા, રાક્ષસની દીકરી, અને એ ભગવાન કૃષ્ણનો પરમ વૈષ્ણવ, એ દીકરો એ અસુરની દીકરીને કેમ લીધી? એ કથા સમજાવ. શુકદેવજી કહે, રાજા પેલા કથા સાંભળો પછી પ્રશ્ન કરો. યાદ રાખો રાજા કે ઓખાબાઈ આમ તો શિવ પુત્રી છે, પણ શ્રાપને હિસાબે રાક્ષસ પુત્રી બનવું પડ્યું. પણ એ કઈ આવતું ફાલતું રાક્ષસ નથી. બાણાસુર પરમ ભક્ત પ્રહલાદ, એના દીકરા વિરોચન, વિરોચનનો દીકરો બલિ રાજા, જેને 3 પગલા પૃથ્વીનું દાન ભગવાનને કર્યું. ભગવાન વામન રૂપે ગયા હતા. 3 પગલા આવો દાનેશ્વરી ઈ બલિ રાજા, એનો દીકરો આ બાણાસુર છે. એટલે ભક્ત કોટી છે, સે રાક્ષસ કુળ, પણ આમ ભગત કુટુંબ છે. અને અનિરુદ્ધ, એ તો તમે જાણો છો કે ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. મહુવાથી રૂક્ષ્મણીનું અપહરણ કરી ભગવાન માધવપુર ઘેર લઈ ગયા, અને ત્યાં ભગવાને રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર દુલ્હો ભગવાન. હમણાં જ ભગવાનના લગ્ન દિવસ ગયો ત્યાં માધવપુર ઘેર. ચૈત્ર મહિનામાં જ આવે છે. બહુ મોટો મેળો ભરાય છે ત્યાં. દેવા ભગવાન રૂક્ષ્મણી, એના પુત્ર પ્રદ્યુમ્ન અને એનો દીકરો અનિરુદ્ધ, ઈ આ ઓખાબાઈને પરણે છે. તો પ્રભુ આ કથા વિસ્તારથી મને કહો. ત્યારે કે જો રાજા, બાણાસુર નામનો રાક્ષસ શોણિતપુર નામની નગરીનો માલિક છે. એકવાર ગુરુ શુક્રાચાર્યને કીધું કે ગુરુદેવ, તમે કયો એ દેવનું હું તપ કરું, મારે ગુરુમુખી મંત્ર જોવે છે. બોલો, કયો તો બ્રહ્માનું તપ કરું, કયો તો વિષ્ણુનું તપ કરું, કયો તો મહાદેવજી. તો શુક્રાચાર્ય તો રાક્ષસોના ગુરુ છે. 72 કરોડ યજમાન છે. દેવ કરતા દાનવની વસ્તી વધુ છે. આપણે બધા 33 કરોડ છે, ઓલા 72 કરોડ છે, ડબલ છે. શુક્રાચાર્યજી એને કીધું, ભાઈ આપણે રાક્ષસો છે, આપણે વિષ્ણુનો સાળો ન કરાય. નારાયણ છે ને એ નટખટ છે, આપણને કોઈ પણ મારી નાખે. ત્યારે બ્રહ્મા
એના કરતા સર્વશક્તિમાન દેવોનો દેવ એવા ભગવાન શંકરનું શરણ સ્વીકાર જા. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ જપ અને ભગવાન શિવનું તપ કરો જાઓ. અમાપ શક્તિ મહાદેવ આપશે તમને. ગુરુદેવની આજ્ઞા લઈ બાણાસુર વનમાં તપ કરવા જાય, પણ ગુરુમુખી મંત્ર લીધો છે, ગુરુનો આપ્યો. પદ્માસન વાળી દર્ભનું આસન પાથરી અને બેસી ગયો બાણાસુર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શરીર સુકાવા લાગ્યું, પણ મોઢાનું તેજ વધવા લાગ્યું, તપનું તેજ. અને ભગવાનનો એટલો બધો લીન બની ગયો કે એના કાનની અંદર પક્ષીઓએ માળા કર્યા, ઈંડા મૂક્યા, બચ્ચા ફુરુ કરતા ઉડી ગયા, તો આને ખબર નહીં. તમે વિચારો કેટલો મહાદેવમાં લીન હશે. આપણે આવા લીન બની શકીએ? આપણે માખી બેઠી આમ કરીએ, આપણે ચિત્ત ઠેકાણે ન હોય. આપણે ઓલા લોકો તો એટલે જ શિવને પામી ને આપણે હજી ટૂંકા પડી. એનું કારણ કે આપણી એકાગ્રતા નથી. એકાગ્રતા તો રાક્ષસો. શરીર સુકાઈ ગયું, હાડ પિંજર બેઠો એવું, અને એનું તપ બાપા વધ્યું. તપ કોઈથી નિષ્ફળ નથી, યાદ રાખ. પણ તપ સાચા અર્થમાં હોવું જોઈએ. તપનો અગ્નિ પેલો થયો અને કૈલાસ પર ડગમગવા લાગ્યો. માં પાર્વતીજીના રસોડામાં વાસણો હતા, નીચે પડવા માંડ્યા. પાર્વતી માતા કે પ્રભુ આ ડગમગે છે કે આવો ભૂકંપ કેમ થયો? દેવી ભૂકંપ નથી, મારો ભગત આ મારું તપ કરે છે. આવા ભગત હોય? પાર્વતી, હું તમારી સલાહ લઉં છું, મારી એક અર્ધાંગીની તરીકે. તમે કયો તો એને પુત્ર તરીકે સ્થાપીએ, રાક્ષસ કયો તો 3 લોકનું રાજ આપવું તો મહાદેવ છે. અને એવું લાગે ને કયો તો કૈલાસે એને આપી દો, આપણે કે બીજે રહેવા ગયા છે. મને ભક્ત મારા બહુ વાલા છે. બોલો પાર્વતી, હું તમને શું આપું? શું તમે શું જલ્દી કયો મને, મારે શું કરું? જ્યાં માં જગદંબાએ શિવજીને કીધું, પ્રભુ સમજીને કામ કરો. એ રાક્ષસ જાતિ છે. સર્પને દૂધ પાવ ને તો એનું ઝેર જ બને, ને ગાયને પોચા ખવડાવો તો એનું દૂધ બને. બેયની પ્રકૃતિ અલગ છે. એમ રાક્ષસો, એને તમે વરદાન આપશો તો એ જગતને હેરાન કરશે. પ્રભુ, તમને ખ્યાલ છે ને, તમે ભસ્માસુરને વરદાન આપ્યું હતું કે જેના માથા પર હાથ મૂકી બળીને ભસ્મ, અને પછી મારું રૂપ જોઈ અને ભોળાનાથ, ખબર છે ને, તમારા માથા પર હાથ મૂકવા કે શંકરને મારી નાખો એટલે પછી ઉમિયાને લઈ જાઓ. તમારી પાછળ દોડ્યો તો તમારે હડિયા પાટી થઈ ગઈ, ખબર છે ને? રાક્ષસોને બહુ મહત્વ નહીં આપો પ્રભુ. તમે વરદાન રાવણને આપ્યા તો રાવણે શું કર્યું? સીતા રામને પરેશાન કર્યા, સીતા માતાનું હરણ કર્યું. વરદાન રાવણને તમે આકારે, તેણે જાનકી નાથ સંતાકારે, માટે શીશી ખામણ દીજે રે, ભોળા રોડું ગમે તે કીજે. પ્રભુ, એટલે હું તમને વધુ શું શિખામણ આપું? પછી તમને જેમ ગમે એમ કરો, કારણ કે તમે મારું કઈ માનવાના તો નથી. પાર્વતી માતા હાથ ઊંચા કરી, તમે નહીં માનો મારું, તમને ભક્ત વાલા છે. ત્યાં ભગવાન શિવજી ખીજાય કે પાર્વતીજી ભક્ત માટે થઈ. દેવી, હું શિવ છું, માત્ર પાણીનો લોટો મને ચડાવે ને તોય હું રાજી થઈ જાઉં છું. સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મલ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું એની ધન ધન રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. શિવ પૂજા
કોઈ બીડીનું પાન ચડાવતો હું એને ધંધા રોજગાર આપું છું, સોનાનું છત્ર આપું છું, એટલે કે ધંધા રોજગાર આપું છું. કોઈ સુગંધ ચડાવે, ચંદન વગેરે, તો એની બુદ્ધિને ધનવાદને પાત્ર બનાવું છું, એને જગતમાં એનું માન વધારું છું. એવી મને એમ કે હું તમારી સલાહ લઉં કે તમે તો સાવ પાણીમાં બેસી ગયા. એમ કહી પાર્વતી માતાનું થોડું અપમાન કરી નાખ્યું ભોળાનાથ. હું તો જાઉં છું, મારું નામ ભોળાનાથ છે, મને કપટીનાથ થતા આવડતું નથી, હું જાઉં છું. એમ કે ભોળાનાથ ઉપડ્યા. બાણાસુર તપ કરે છે, ઓમ નમઃ શિવાય, ખાલી હાડ પિંજર હોય એવું લાગે છે. અને આવું ને હોય આવું બધું હાડ પિંજર હોય એવું લાગે છે. અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે છે. અને ભગવાન શિવજી આવ્યા, કીધું હે બાણાસુર વરદાન માંગ, વરદાન માંગ. મહારાજ વરદાન દેવું હોય તો મને શોણિતપુરનું રાજ્ય આપો. બીજું વરદાન એ કે મને 1000 હાથ આપો અને એક હાથમાં 10,000 હાથીનું બળ આપો, એવા 1000 હાથ આપો. એટલે અમાપ શક્તિ માગી લીધી એને. અને ભોળાનાથ તલેરમાં હતા, તથાસ્તુ તથાસ્તુ, આટલા જ કે જે માગ્યું. અને અમોઘ વરદાનો પ્રાપ્ત કરી બાણાસુરને કીધું કે બેટા તું મારો અનન્ય ભક્ત છે, મેં તને પુત્ર તરીકે રાખું છું, જાઓ રાજ કરો, આનંદ કરો. આટલું કહી વરદાન પામી અને બાપા બાણાસુર ભગવાન શિવે અમી દ્રષ્ટિ કરી, શરીર હૃષ્ટપુષ્ટ થઈ ગયું, જાણે અત્યારે જ નો વનમાંથી તપ ઘરેથી તપ કરવા એવું શરીર થઈ ગયું. બાણાસુર પાછા ઘમંડમાં પોતાના ઘર બાજુ જાય છે, કોઈની સામે જોતા નથી. પશુ પંખીઓ બીવા લાગ્યા કે એક તો બાણાસુર ભયંકર તનેમાં વરદાનો પ્રાપ્ત કર્યા, હવે આ જગતનું શું થશે? લોકો ચિંતા કરવા લાગ્યા છે. શોણિતપુર હજારો ઇન્દ્રનો વૈભવ એમાં, એવી તેની રાજધાની બની. કૌભાંડ નામના પ્રધાન મહાબળવાન એનો પ્રધાન બન્યા છે. અને બાણમતી નામની રૂપની અંબાર નાગકન્યા, એની આરેના લગ્ન કરવામાં આવ્યા છે. બાણાસુરની જાહો જલાવી 72 કરોડ રાક્ષસોનો એ રાજા બન્યા. હવે પ્રસંગ એ બન્યો કે બાણાસુર શક્તિને જીરવી શક્યા નહીં. શક્તિ કે સંપત્તિ એને બચાવતા શીખો. આપણામાં શક્તિ હોય તો કોઈને મદદ કરે, આપણી પાસે સંપત્તિ હોય તો કોઈને યથાયોગ્ય એના આંસુડા લૂછો. પણ આ બાણાસુરમાં તો આવું કઈ આવે? જેમ શક્તિ પ્રાપ્ત કરી એમ એની અવળી મતી છે. દેવતાઓ મારા દુશ્મન છે, એને વિષ્ણુને મોકલ્યા હતા, વિષ્ણુ વામન થઈને ગયા હતા, મારા દાદા બલીને લૂંટી લીધા હતા, ઈ આ દેવોના કામા છે. જઈને પરબારા સૂર્યનારાયણ સામે લડાઈ કરી. ભગવાન આદિત્ય દેવે કીધું કે હું તારે લડીશ તો આ જગતનું અંધારું થઈ જશે, મારી લાયકાત નથી તારે લડવા માટે. એમ કે મહાદેવજી કીધું ભાઈ તું મારો પીછો મૂક, આજા સાંગ નામનું હથિયાર હું તને આપું છું. ઇન્દ્ર સામે ગયા, ઇન્દ્રને પરાજિત કર્યા, અગ્નિને પરાજિત કર્યા, યમ કુબેરને પરાજિત કર્યા, અને દેવો બધા ભાગ્યા છે. બાણાસુરને વધુ અભિમાન થયું કે ભગવાન શંકરે શક્તિ આપી, આજ સાબિત થઈ ગઈ. અને એ પછી મહાત્માજી કહે બાણાસુરથી રહેવાતું નથી, કે શિવે મને હાથ આપ્યા પણ લડાઈ કરવા વાળો કોઈ ન આવ્યો. ઘરે આ ઘણાને તે હોય ને આ બાજને આ બાંધવા વાળો દે, બાંધે તો એનો રોકડો પછી તોફાની વૃત્તિ હોય છે. આ ગમે ને ઘણા આદમી એવા નથી હોતા, ખીજમાં જોઈ એમાં શરીરમાં કૂતર લાકડી મારે વગર વાંકે, ચીડિયો સ્વભાવ, એક ટાઈપના સ્વભાવ.
એમ બાણાસુર પેલો થયો અને વિવેક ગુમાવ્યો. અભિમાન આવે એટલે વિવેક જાય માણસ. નારદજી નીકળ્યા, નારાયણ નારાયણ કરતા. બાણાસુરે બહુ પાડે, મહારાજ અહીંયા આવો, આપણે બે લડાઈ કરી. હવે કોઈને સાધુ ઉપાડે. અરે ભાઈ, તું ક્યાં ને હું ક્યાં, આપણી લડાઈ થોડી. મહારાજ ભગવાન શંકરે મને હાથ આપ્યા, શક્તિ આપી, પણ કોઈ યુદ્ધ કરનારો ન આપ્યો. તમે મારી નજરે છો, આપણે હાલો યુદ્ધ કરી. અરે બાપા, મારું નામ લે માં તું. કા બાંધો ને કા બાંધો, હળો બતાવો. આ બાણાસુર નારદજી ની ઝપટે છે. નારદજી તો બાપા ભૂકા કાઢી નાખે. નારદજી એક કામ કર, જે શંકર દાદાએ તને હાથ આપ્યા ને ત્યાં જા બાંધવા પાડે, પરબારો ચડાય. પણ વિવેક ચૂકી ગયેલો માણસ છે આ. એને એમ ન થયું કે જે શિવ મારા ગુરુ છે, એને મને વરદાનો આપ્યા, મારે એની સામે લડાઈ કરવા ન જવાય. આવું એને છે જ નહીં, વિવેક જ નહીં. અને આવ્યો કૈલાસની તળેટીમાં અને હાથમાં કૈલાસ લઈ લીધો. અને કેમ નાનું બાળક દડો હાથમાં રમાડે એમ ડુંગરો ડોલાવા માંડ્યો. માતાજીના વાસો પડવા માંડ્યા, માતાજી ધ્રુજવા માંડ્યા, નંદી ભડકવા માંડ્યા, સર્પ ભાગવા માંડ્યા. અને આ શું બધું? પ્રભુ, આ ભૂકંપ નથી. પાર્વતી તે કીધું તું સાચું હતું કે રાક્ષસને બહુ વરદાન ન દેવાય. આ મેં ઓલાને આપી દીધું અને હજી પાછો આવ્યો, શું લેવા આવ્યો? હવે શિવજીને ભૂલ કબૂલ થઈ. પર્વત ઉપરથી કીધું કે બાણાસુર, એટલા બધા વરદાનો તને આપ્યા, હવે શું કામ તું આવ્યું? મહારાજ, તમે વરદાન આપ્યા, શક્તિ આપી, બળ આપ્યું, બધું આપ્યું, પણ કોઈ લડાઈ કરવા વાળો ન આવ્યો. હાલો નીચે આપણે બે યજમાન અને ચેલો બે લડાઈ કરી. ભગવાન શિવ કે અરે મેં તને શક્તિ આપી એનું તું અભિમાન છે? જા, શ્રાપ આપું છું કે થોડા સમયની અંદર તારા હજારો હાથની તાકાતને કાપી નાખનારો તારા નગરમાં આવી જશે. શ્રાપ થયો. મહાદેવે શ્રાપ આપી. બાણાસુર અંદરથી આમ ધ્રુજી ઉઠ્યો. બાપ રે બાપ, હું આ નારદ મને ચડી દીધો પરબાર. આ તો શિવનો ક્રોધ પણ એવો, શિવ દાતારે એવા, અને એની ઝપટે રેડા તો એ ભૂકાઈ કાઢી નાખે મહાદેવ. હવે શું કર? પણ અભિમાની છે, કબૂલ ન કરે. પ્રભુ પાછા છાતી કાઢી નીકળી. મારા હાથ કાપવા વાળો મારા નગરમાં આવે એ મને ખબર કેમ પડે? તો ભોળાનાથે એક ધજા આપી. આ ધજા તારા રાજ મંદિર ઉપર લગાડી દેશે. જે દી આ ધજા નીચે પડે અને તારા નગરમાં લોહીનો વરસાદ વરસે, તે દિવસે સમજે કે તારા હાથ કાપવા વાળો તારા ગામમાં આવી ગયો છે. ધજા લઈ બાણાસુર ગયા. અંદર ખાને પસ્તાવો કર્યો કે મારું અભિમાન મને લે. આ જગતમાં અભિમાન કરો એટલે પડતીના દિવસો છે. કોઈ પણ વસ્તુનું ઘમંડ ન કરો, અભિમાન ન કરો. અને અભિમાન છે ને માણસને વિવેક શૂન્ય બનાવી દે છે. બાણાસુર અંદરથી તો પેલા થઈ ગયા, ધજા રોપી દીધી મહેલ ઉપર. અને રોજ સવારમાં ઉઠી પેલા ધજા જોઈ, ઓલો આવ્યો નથી ને હાથ કાપવા. અંદર ખાને ડરી ગયા બાણાસુર. એક કથા ત્યારે. હવે આ કથામાં ઓખાબાઈના જન્મની કથા આવે છે. હવે ભગવાન શંકરની દીકરી કે પછી આ કથા પછી બાણાસુરની પછી આગળ જોડાઈ જશે. આપણે એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી કૈલાસ ઉપર છે. દિવ્ય ભગવાનનો ગ્રહસ્થાશ્રમ છે મહાદેવજી. કોઈ દી ક્લેશ નહીં, કોઈ દી કજિયો નહીં, કોઈ દી ઊંચે હાથે બોલવું નહીં. આ ભગવાન શંકર જેવો એ કોઈ ગ્રહસ્થાશ્રમ. લક્ષ્મી નારાયણ વચ્ચે ક્યારેક બોલાચાલી થાય, બ્રહ્મા બ્રહ્માણીએ ખીજાઈ જાય, ઇન્દ્ર ઇન્દ્રાણીને તો રોજ હાલે, કારણ કે બે રાણી હતા ઇન્દ્રને. પણ એક આપણો મહાદેવ એવા છે જ્યાં ક્લેશ કંકાસ થાય.
અને ભગવાન શિવના સાનિધ્યમાં પાર્વતી માતા રહે છે. એટલે તો દીકરીઓના લગ્ન થાય ત્યાં આશીર્વાદ અપાતો કે બેટા ભગવાન શિવને પાર્વતી પ્રિય છે, પાર્વતીને શિવ પ્રિય છે. એ બે જેવો એકબીજાને પ્રીતિ કરે છે એવું તમારું ગૃહસ્થ જીવન બને. આવા આશીર્વાદો અપાય છે. પાર્વતી સમપતિ પ્રિય હો. પાર્વતી જેટલા શિવને પ્રિય છે એટલી તું તારા પતિને પ્રિય બનજે. આવા તો આશીર્વાદો આપણે અપાય છે. તો એકવાર ભગવાન શિવજી પાર્વતીજીને કે દેવી હું વનમાં તપ કરવા જાઉં, મારે ભગવાનનું સ્મરણ કરવા જવું છે. પ્રભુ તમે જાઓ ને સમાધિમાં બેસી જાઓ, ક્યારે આવો કાંઈ નક્કી નહીં. એક કામ કરો, મને વચન આપો, બે વચન. બે વચનથી બે સંતાનો પ્રગટ કરો. માત્ર વચન આપવું મને. આ દૈવી ઉત્પત્તિ વચનથી થાય છે. કોઈ આપણા સાધુ સંતો, આપણા પહોંચેલા ગુરુ કોઈને દીકરા આપતા હોય ને એ વચનથી આપે. જા તારી ઘરે પારણું બંધ થશે, એટલું કે લાગી જાય વચનથી. વચનની તાકાત ખૂબ છે. એટલે ભગવાન શિવે કીધું કે બે હું તમને વચન આપું છું, તમે સંતાન પ્રગટ કરજો. ચાલો આટલું કઈ ભોળાનાથ વનમાં તપ કરવા માટે વયા ગયા. જગદંબા આદ્યશક્તિ મમ્માયા સ્નાન કરવા માટે બેઠા છે. અને આ જગતને ઉપયોગી એવા સંતાન ની અપેક્ષા રાખી અને જગદંબા સ્નાન કરે છે. દેવી નાવણ કરવા બેઠા, અરે દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાય. સ્નાન કરે છે. નારદ જે સ્તુતિ કરીને એ પણ વયા ગયા. પણ એ સમયે જગદંબા સ્નાન કરતા કરતા જમણા અંગમાંથી તેજ લીધું. તેજ એટલે એ તેજ તેજસ્વી પ્રજા ઉત્પન્ન કરવા માટે પણ ઓખારણમાં મેલ શબ્દ વાપર્યો છે. પહેલાના લોકો ન સમજતા એટલે મેલ. પણ મેલ એટલે પેલો કપડાનો મેલ, શરીરનો મેલ એવો નહીં, પણ મેલ એટલે તેજ. આવું તેજ લીધું જગદંબાઈ. અને તેજમાંથી પુત્રની આકૃતિ માતાજીએ બનાવી. અરે દક્ષિણી અંગથી મેલ લઈને અઘડ ઘડિયો રોપ, હાથ ચરણ ને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજ ને ફાંદી મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શું કહીએ કટીએ છે ઘૂઘર માળ. આવા એક દીકરાને પ્રગટ કર્યો 4 હાથમાં. પણ માં ભવાનીની અણસાર વાળો દીકરો. માં પાર્વતી રૂપાળા બહુ છે. માની અણસાર લઈને દીકરો આવ્યો, રૂપ રૂપનો અંબાર, જેને આપણે ગણપતિ કહીએ છીએ. હાથીનું મસ્તક નથી. આ જગદંબાની અણસાર લઈને આવ્યો એ બાળક એવો બાળક છે. પછી મારી વિચાર કે દીકરો તો પ્રગટ કર્યો, પણ ભાઈને હંમેશા માટે સલામત કોણ રાખે? ભાઈને સલામત રાખે છે બેન. યાદ રાખો, આ જગતની અંદર બેન પાત્ર બહુ મહત્વનું છે. બેનું દીકરીઓ છે ને, કોઈ એવો દિવસ નહીં હોય કે એ દીકરી કે બેને પોતાના પિયરને નો યાદ કરે. એ યાદ આવે છે. બેન ઈ બહુ અદ્ભુત પાત્ર છે. બેનું જેટલી ચિંતા કરે ભાઈઓની, એટલું આ જગતમાં કોઈ ન કરી શકે. બેન સાસરવણી હોય અને સાસરે વહી ગઈ હોય, ત્યાં એને ઠેસ વાગી હોય તો એમ કહેશે ખમ્મા મારા વીરને, એમ કહેશે. નકર જમે છે સાસરિયા, પણ ખમ્મા તો ખાલી વીરને જ કહેવાય, ભાઈને જ કહેવાય. કોઈ બેનોએ કીધું ખમ્મા મારા જેઠને કીધું, ખમ્મા મારા દેરને કીધું. પોતાના ઘરવાળાને ન કે ખમ્મા મારા ઈ કીધું.
ખંભાનો અધિકારી કેવલ માં જેનો ભાઈ છે, યાદ રાખ. અને ઈ બેન એટલું કહી દે ને કે ખંભા મારા વીર, આટલું કે એટલે ભાઈઓ સલામત થઈ જાય. આ બહેનોની અંતરની આદળી આશીર્વાદ આપે છે. એટલે ભાઈ બહેનનો સંબંધ ભાઈઓને સલામત રાખનાર હોય તો બહેનું છે. એટલે જગદંબાએ વિચાર્યું કે એક બેન પ્રગટ કરું, દીકરી પ્રગટ કરું, મારા ગણપતિ સલામત રહે. આવો નિર્ણય કરી જગદંબાએ ડાબી બાજુથી તેજ લીધું. પેલા જમણી બાજુથી એમાંથી દીકરો થયો, ડાબી બાજુથી એમાંથી દીકરી પ્રગટ કરે છે. અરે વામ અંગથી તેજ લઈને ઘડી કન્યા રોપ, શોભા તેની શું કહું સુણ. શુકદેવ કહે સુણ ભૂપ, શેઠો તિલડી રાખડી અંબોડી, વાકી જોડા કંઠ, કંઠ કપોતને કામિની તેહી મોડા મોડ. આવી એક દીકરી પ્રગટ કરી, રૂપ રૂપની અંબા, માં પાર્વતીજીની અણસાર જગદંબાની દીકરી. અને એ દીકરીનું નામ ઓખાબાઈ પાડ્યું. દીકરાનું નામ ગણપતિ રાખ્યું. જેટલા મારા શંકરના રુદ્ર ગણો છે એ તમામ ગણોનો તું અધિપતિ, એટલે ગણપતિ ગણોનો અધિપતિ. બધા નામમાં જુદા જુદા અર્થ છે. ગુણપતિ તો એ તમામ ગુણોનો અધિપતિ છે. આવા આવા ગણપતિના નામ વિશેષ બતાવ્યા છે. દીકરો દીકરી પ્રગટ કર્યા છે. અને જગદંબા કહે કે હું સ્નાન કરું છું બેટા, તમે બહાર ચોકી કરો. 5-5 વર્ષના પ્રગટ કર્યા, જન્મ નહીં પ્રગટ કર્યા છે. ભાઈ બેન બહાર ચોકી કરે છે. સમય ઉપર સમય વીતે છે અને ભગવાન શંકર તપોવનમાંથી આવે છે ઘરે. પણ ખેચરી નામનો યોગ છે, એટલે અશુભ યોગ છે. આવા યોગ દરેકના જીવનમાં આવતા હોય છે. તો આવા એક યોગની અંદર મહાદેવજી આવ્યા અને પોતાનું ઘર છે એટલે અંદર પર બહાર જવા માંડ્યા. તો ગણપતિ બહાર ચોકી કરતા કે મારા જટાવાળા કોને પૂછીને અંદર જા, હું ચોકી કરું છું. શંકર દાદા કે જા જા હાલ છોકરા, આ તો મારું ઘર છે, મારા ઘરમાં મારે થોડી રજા લેવાની હોય. એમ કે અંદર ગણપતિએ સલામ મારી શંકર દાદાની જટા પકડી ખેંચીને બહાર કાઢી. અને ભગવાન ભોળાનાથે એક મુક્કો માર્યો અને એક માર્યો તો આપણા શક્તિપુત્ર ગણપતિએ 2 માર્યા. આમાં બાપ દીકરાની લડાઈ શરૂ થઈ, પણ ખેચરી યોગ હતો, કોઈ નમતું મૂકતું નથી. આ ખેચરી ગતનું આજ તક નહીં, કોઈ કોઈની ઓળખાણ કરતું નથી. જો હમણાં એમ કે એ તું કોનો છોકરો તો હું શંકરનો દીકરો છું, હું પોતે મહાદેવ છું, તો લડાઈ ન થાય. પણ કોઈ કોઈની ઓળખાણ ન આપે. તમે કોણ છો સટ્ટાધારી, હું ગમે અહીં હો. સામસામા વાદ વિવાદમાં આવી ગયા. આ વાદ વિવાદમાંથી જ કજિયા થાય. એટલે આપણા મહાત્માઓ કહે છે કે આવા ખેચરીગત જેવા યોગો આપણા ગ્રહસ્થીઓના ઘરમાં આવતા જ હોય. ક્યારેક પુરુષ ખીજાઈ જાય, ક્યારેક સ્ત્રી ખીજાઈ જાય, પતિ પત્નીનો ઝઘડો, પણ એકબીજા શાંત થઈ જાય ને તો કોઈ દી કજિયો થાય નહીં. એકબીજાએ સહન કરવું પડે. બોલે કહેવત છે ને કે આપણે કે રોડ પર લાઈટ આવતી હોય, બે સામસામી, બે ડીમ ફૂલ કરે તો અકસ્માત ન થાય, પણ બે ફૂલે ફૂલ હોય તો ગાડી નાળામાં ઉતરી. એમ સ્ત્રી ને પુરુષ એ ડીમ ફૂલ થાય તો વાંધો ન આવે. પુરુષ બહુ બોલવા માંડે, બેન ડાયા થઈ છે, અને બેન બહુ બોલે તો આદમી સમજવાનું આપણે ડાયા થઈ જાય. જો એકબીજા ડીમ ફૂલ થાય તો કજિયો ન થાય. આ ખેચરી ગત એવું છે ને, કોઈને ડીમ ફૂલ બધા ફૂલે ફૂલ જ હોય. હું નમતું મૂકું, હું ન નમતું મૂકું, એમાં ઝઘડા થાય છે. તો આજે ભગવાન શિવજીનો દાખલો આપ્યો આપણને આપણા જીવન સુધારવા માટે. ગણપતિ પોતાનું નામ નથી આપતા, આ શિવજી પોતાનું નામ નથી આપતા, અને ઝઘડો ભાઈ જાય. શિવની મદદ કરવા માટે 33 કરોડ દેવો આવી ગયા. નારાયણ પોતે આવ્યા. ઈ ઘમસાણ યુદ્ધ. પણ એક શક્તિ પુત્ર માં જગદંબાનો
ગણપતિ બધાને પરાસ્ત કરી, ભગવાન વિષ્ણુને પણ હરાવી દીધા. ભગવાન વિચારે કે આ છોકરો કોણ? મહાદેવ બાપા કે હું નથી ઓળખતો. હવે શું કર્યું? ભગવાન નારાયણે કીધું એક દગો કરી આપ. ભગવાન તો નટખટ છે, મહાભારતમાં કઈ મરવી નાખ્યા છે. આ તો નારાયણ છે. હું રૂપનો અંબાર બનું, ભગવાન કહે મહાદેવજી. અને છોકરો મારામાં મોહ પામી જોવા માંડે મને, ત્યારે તમે ઓછીતાનું ત્રિશુળ મારી એનું માથું ફેરવી નાખશો. આટલું જ્યાં કહેવામાં આવ્યું. નારાયણ તો આપણા રૂપાળા છે, નટખટ. પીળા પિતાંબર પહેરાન, કિરીટ નામનું મુગટ પહેર્યું, કાનમાં મગરની આકૃતિ, મકરાકૃત કુંડળ, કૌસ્તુભ મણીની માળા, વૈજયંતી પુષ્પની માળા, અને ચરણોમાં સોનાના તોડા પહેર્યા છે, સુવર્ણની ચાકડીઓ પહેરી છે, અને એવા રૂપના અંબાર પ્રભુજી બન્યા. ગાલમાં ખંજન પડે છે મોહ પમાડવા માટે, અને ગાલમાં ખાડા જોયા, અને ગણપતિ જોવામાં લીન બન્યા. આહા, આ લડાઈ કરવામાં આ કોણ દેવ છે? આટલા બધા રૂપાળા. આમ જોવામાં લીન બન્યા ત્યાં મહાદેવજીએ ક્રોધ કરીને ત્રિશુળ માર્યું. ગણપતિ દાદાનું શરીર એ માથું કપાઈ ગયું. એટલું જોશથી માર્યું, ચંદ્રના રથમાં પડ્યું, અને ત્યાંથી કોઈ અપસરાઈ માથું લઈને વહી ગઈ, ધડ નીચે પડી. ઓખાબાઈ જોઈ, બાપ રે બાપ, મારા ભાઈને મારી નાખ્યો. આમ બાબાજી મને મારી નાખશે. અને ખબર કે આ બાબાજી તારા બાપા છે, પણ આ મને મારી નાખશે જટાવાળા. એ મીઠાની કોટડીમાં સંતાઈ ગઈ ઓખા. હું શું કરું? દીકરી ડરી ગઈ ટૂંકમાં. મહાદેવજી અંદર આવે છે. ઉમિયાજીએ કીધું, અરે એક દીકરો દીકરી બહાર રાખ્યા અને તમે અંદર આવી ગયા, એક મર્યાદા તૂટે છે. દેવી, એ તારા છોકરાને તો મેં મારી નાખ્યો, અને તારી છોકરી તો ક્યાં ભાગી ગઈ, ક્યાંક સંતાઈ ગઈ છે. મારી નાખ્યો આટલું કીધું, અને જગદંબા વ્યાકુળ બની ગયા. દોટ મૂકી જોયું તો શરીરનું ધડ પડેલું છે. ખોળામાં લઈ માં રડવા લાગ્યા છે. હે પ્રભુ, હે ગણપતિ, મારા પુત્રને કેવો માર્યો! અરે અરે, વારી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, અને પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર આગેવાન. અરે મારા દીકરાને માય. માતાજી રોદન કરે છે. હે ગણપતિ, બોલો બેટા, બોલો. તું કેમ રિસાઈને વયો ગયો? બેટા, તારા બાપે તને મારી નાખ્યો બેટા. અને માં રડે છે. પણ શિવજીનું ગ્રહસ્થ જીવન તો ઊંચું છે. પોતાની પત્નીની આંખમાં આંસુ જોઈ નથી શકતા. મહાદેવ તો મહાદેવ છે. પાર્વતીજીને કોઈ દી રુદન નથી કરતો જોયું. ને શિવજીના સાનિધ્યમાં કોઈ દી પાર્વતી રડાઈ નથી. આટલું બધું પેલું છે. આજ પાર્વતીને રડતા જોયા, શિવજી કંપી ગયા. દેવી, રુદન નહીં કરો, તમારા આંખનું આંસુ જોઈ શકતો નથી. આ દિવ્ય ગ્રહસ્થાશ્રમ. પુરુષનો એ ધર્મ છે કે પોતાની પત્નીની આંખમાં કદી આંસુ ન જોઈ શકે. આંસુ પડાવવાની વાત તો એક બાજુ છે. આ આદર્શ પુરુષો, આપણા આ શાસ્ત્રો આપણને આવું ક્યારેક સાંભળ્યું હોય તો પુરુષનું હૃદય પણ ગદગદિત થઈ જાય. દેવી, મારા મંત્રોમાં એવી તાકાત છે કે બડા બેઠા થાય. રાખમાંથી ઊભા કરું હું તો મંત્રોમાં એ તાકાત હોય તો હું તારા દીકરાને જીવતો કરું. દેવી, તમે રુદન નહીં કરો. આ પૂજા કહેવામાં અને એ જ સમયે ભગવાન શિવે નંદી ભૃંગીને કીધું કે પૂર્વ દિશાએ જાઓ. પેલા બાળકનું મસ્તક ગોતો. ચારે બાજુ માથું ગોતે, પણ ક્યાંથી પડે? તો અપસરા કોઈ નહીં ગઈ. રૂપાળું બહુ માથું. રુદ્રગણોએ કીધું, પ્રભુ, ક્યાંય મસ્તકનો પત્તો નથી.
તો પૂર્વ દિશાએ જાઓ અને જે પ્રાણી મળે એનું મસ્તક લેતા આવો અને એ દિવ્ય આત્માને પરમ ગતિ આપો. રુદ્રગણો પૂર્વ દિશાએ ગયા, ત્યાં એક હાથીનું બચ્ચું એક જ દાંત એને ફૂટ્યો તો હજી અને ગેર કરતો કરતો આવે છે. ભગવાન શિવના ગણોએ ભગવાન શિવનું નામ લઈ કીધું કે આ આત્માને પરમ ગતિ મળે એમ કહી એને ગતિ આપી દીધી અને પછી એનું મસ્તક ઉતારી દીધું. માથું લઈને આવ્યા અને ગણપતિ દાદાને સ્નાન કરાવ્યું, ધડને બેઠું કર્યું, એના ઉપર હાથીનું મસ્તક મૂક્યું અને હાથીનું મસ્તક મૂક્યા પછી મૃત્યુંજય મંત્રના જપ જપ્યા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષમમૃતાત. આ મંત્રો બહુ મહત્વના, પણ એના પુરસ્ચરણો કરવા પડે. એક બે વાર બોલે નો મેળ આવે. હજારો પુરસ્ચરણ બ્રાહ્મણોને બોલાવીને તો પથારીમાં પડેલો માણસ ઊભો થઈ જાય. મૃત્યુંજય મંત્રના અનુષ્ઠાન 33 કરોડ દેવતાઓએ સોમનાથના દરિયે કરેલા હતા. એટલે જ ચંદ્ર દેવતા જીવતા હતા, નકર ચંદ્રનો નાશ થઈ જવાનો હતો. ચંદ્રને જીવાડવા માટે મૃત્યુંજય મંત્રના જપ થયેલા અને ત્યાં મહાદેવજી ત્યાં પ્રગટ થયા. એ મહાદેવનું નામ છે સોમનાથ. સોમ એટલે ચંદ્ર, ચંદ્રને આયુષ્ય આપવા માટે આ મૃત્યુંજય મંત્ર દ્વારા ભગવાન પ્રગટ થયા, એટલે નામ સોમનાથ મહાદેવ પડ્યું છે. જે મૃત્યુ પામનારો માણસ એના ખાટલા પાસે વિદ્વાન બ્રાહ્મણો ચરણ કરેલા હોય અને એ કરે તો એ માણસ અકાળ અવસાન નહીં પામી શકે. એટલું આપણા શાસ્ત્રોની તાકાત છે. કહેવાનો આખો તાત્પર્ય ગણપતિ સજીવન થયા. સૂંઢ ચલાવવા લાગ્યા, કાન હલાવવા લાગ્યા, હાથીનું મસ્તક, એક નાનો એવો દાંત, એને સિંધુની અર્ચના કરી. એક દંત દયાવંત ચાર ભુજાધારે, એક દંત દયાવંત ચાર ભુજાધારે, કી મસ્તક સિંદૂર સોહે મુસક કી સવારે, મસ્તક સિંદૂર સોહે મુસક કી સવારે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જપી પાર્વતી પિતા મહાદેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જપી પાર્વતી પિતા મહાદેવા. ભગવાન એક દંત વાળા પ્રગટ થયા. પણ માં પાર્વતી રોવા લાગ્યા. કેવો મારો દીકરો મારી અણસાર વાળો રૂપાળો હતો, આ હાથીનું માથું, મોટી મૂઠ, પોપડા જેવા કાન, આ બાર દાંત નીકળ્યો, કેવું લાગે. અને દેવોમાં જાશે તો મારી મશ્કરી કરશે કે વાહ પાર્વતી તે દીકરાને કઈ જન્મ દીધો હાથીના માથા વાળો, અને લોકો મને મેણા મારશે. મારો દીકરો આવો હોય મને પેલું થાય છે. ભગવાન શિવે કીધું, દેવી ભલે ગણપતિમાં રૂપ નથી પણ ગણપતિ ગુણોનો અધિપતિ છે. આસ્થ્યનું નામ હું ગુણપતિ રાખું છું. વિશ્વની અંદર જેટલા સદગુણો છે એ એનો માલિક બનશે. મહાન ચતુર બનશે, બુદ્ધિશાળી બનશે. અરે દેવી, આ જગતમાં રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. રૂપ નહીં, ગુણ. ગુણને પરણો, ગુણને વરો, રૂપને નહીં. આ સૂત્ર બહુ વર્ષો પહેલા કહી દીધું છે.
છે આપણી બહેનો દીકરીઓને સાવધાન કરવા માટે કે રૂપને બહુ પેલું નહીં કરો, સામેના માણસમાં ગુણ કયો છે ઈ ગોતો. જે લોકોએ ગુણને પકડ્યા છે ઈ સુખી થાય છે, પણ કેવળ રૂપને જોઈને પરિણામ છે તે ક્યારેક જીવનમાં દુખી થાય છે. આ જગતમાં રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. સારું જીવન જીવવા માટે ગુણની જરૂર છે. દેવી ગણપતિ તો ગુણવાન છે અને ગણપતિજીના શરીરના વર્ણનો આપ્યા છે. ગણપતિનું પેટ મોટું છે. શું કામ? એનો અર્થ શું કે ગણપતિ બધાની વાતો સાંભળી અને પેટમાં હંગરી રાખે છે. આઈની વાત અહીંયા, આઈની વાત અહીંયા. એ ગણપતિ કરતા નથી. આપણે ટૂંકા પેટ વાળા છે. ઓકે, ભૂલે છો કે આપણને કીધું તો જમવાનું પછી પેલા બાજુના ઘેર કઈ આવું ને તો મને હક થાય. આપણે વાતને પચાવી શકતા નથી, ત્યારે ગણપતિ વાત પચાવે છે. બીજું કે ગણપતિના કાન મોટા છે, બધાની વાતો સાંભળે છે, પણ આંખું ઝીણી છે કે વિચાર કરે કે આ માણસ બોલે છે કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. ગણપતિનું નાક મોટું છે, સૂંઢ મોટી. નાક એ આબરૂનો સવાલ છે, તો ગણપતિ આબરૂદાર પરમાત્મા છે. પછી ગણપતિને ઉંદરનું વાહન છે. હવે આપણે છે આવું કે ઉંદરની ચપળતાની નિશાની છે. ઉંદરી કે ઉંદર હોય તો જોયો એક જગ્યાએ બેસે નહીં, એ પાછી એનો પ્રયત્ન હોય દોડા દોડી કર્યા જ કરે. એમ પ્રયત્નશીલ છે ઉંદર. એ પ્રતીક છે કે જે વ્યક્તિ પ્રયત્નશીલ હશે, મહેનત કરશે, તો એના જીવનમાં એને રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ એની ઉપર વિરાજમાન થશે. એટલે ચપળ બનો, આળસુ ન બનો, એદી ન બનો. કોઈ પણ કામ હોય તો કેમ ઉંદરને કોઈ તમે આળસુ જોયો? ખાલી શીશ કરો ને ક્યાં ભાગી જાય ઘરે. તરવરાટ છે નામાં. તો માણસ તરવરાટ રાખશે જીવનની અંદર, ધંધા રોજગારમાં કે પેલામાં, તો એ કદી પાછો ના પાડે. તરવરાટ રાખવા. આવા ગણપતિના રૂપના અનેક પ્રકારના અર્થ બતાવ્યા છે. અરે પાર્વતી, ગણપતિ તો ગુણવાન છે. આ જગતમાં ગુણવાન પૂજાય છે, એના ગુણથી પૂજાય છે. કોઈ રૂપથી નથી પૂજાતું. જે માણસ પૂજાય છે એના ગુણથી પૂજાય. એને યાદ કરેલો. એની કદાચ હયાતી ન હોય, પણ એના ગુણને યાદ કરી લોકો હંમેશા માટે સમાજને ભૂલી ન શકે. કહેવાનો તાત્પર્ય, હે દેવી, ગુણ પૂજાય છે, રૂપ નથી પૂજાતું. રૂપ ઘણું બધું હોય પણ ગુણ ન હોય, એ રૂપ ભાર રૂપ લાગે છે. રૂપ ઘણું બધું હોય પણ રસોઈ કરવાના ગુણ ન હોય તો એને પછી લાપસી બનાવવાનું કીધું તો એ કેવું બને? ચીકણી થાય લાપસી, પછી તો એ મહેમાન જમે નહીં, બેઠા બેઠા રમકડા બનાવે. કહેવાનો તાત્પર્ય કે ઈ રસોઈ કળા એ ગુણ છે. એક બેનની બહુ ભણેલા હતા, બહુ એજ્યુકેશન પ્રાપ્ત કરે, પણ રસોઈમાં ધ્યાન નહીં આપેલું. લગ્ન થયા એના પતિએ ફોન કરી કીધું કે મારા 4 મિત્રો જમવા આવે છે, દૂધપાક પૂરીને એવું બધું બનાવી રાખજો. હવે આને કોઈ રસોડામાં ગયા નહીં. હવે એ તકલીફ, પણ ભણેલી ને, મારે કરી દીધું. બાજુમાં ડોશી માતે માડી જો તમારા દીકરા ઓફિસેથી ફોન કર્યો, 4 જણા જમવા આવે છે દૂધપાક. પણ એમ કે બુદ્ધિથી પૂછે, માડી દૂધપાક કેમ બને? તો માડીએ જમાનાના ખાધેલા આમ જોઈ લીધું. ઠીક, આ બેન ભણ્યા છે પણ આમાં બહુ રસોઈમાં ધ્યાન નથી આપ્યું. કઈ વાંધો નહીં બેટા. એટલે માડી બિચારા બતાવવા માંડ્યા, જો દૂધ ઉકાળવાનું, ભાત કરવાના, સાબુદાણા નાખવાનું, એ કરવાનું, આમ કરવાનું, બદામ એવું બધું સમારી રાખવાનું, બધું એવું બધું ઉકાળવાનું, બધું એવું કરી દૂધપાકની પ્રોસેસ બતાવી બધું. આ પછી શું કે એ તો મને ખબર છે. હવે કાંઈ ખબર નથી પડતી, મને ખબર છે. એમાં બદામ નાખવાનું, એ મને ખબર છે. પિસ્તા નાખવાનું, મને ખબર છે. ડોશીમાં જમાનાના ખાધેલ કાંઈ ભાન પડતી નથી, ખબર છે એવા ઢોંગ કરે છે. પછી ઓલી કીધું પછી શું કરવાનું? ડોશીમાં એ ઘા માર્યો,
પછી સમયે હિંગ ને તેલ ને કકડાવી અને દૂધ પાક ને વઘારી નાખવાનું. તો આને દૂધ પાકે વઘારી નાખ્યું. તો રૂપ હોય પણ ગુણ ન હોય તો આ સિદ્ધાંતો પકડવાના છે. નકા દૂધ પાક વઘારી નાખે, બીજું કઈ. એટલે કહેવાનું તાત્પર્ય ખાલી રૂપ મહત્વનું નથી, ગુણ મહત્વના છે. આ તારો દીકરો ગણપતિ જ્યારે કોઈ પણ વ્યક્તિ નગરની બહાર જશે ત્યારે ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા બોલી જશે, તેના કામ સિદ્ધ થશે. કોઈ સૌભાગ્યવતી બહેન શૃંગાર સજતી હોય ત્યારે ગણપતિનું નામ લેશે તો એ અખંડ સૌભાગ્યવતી રહેશે. કેટલા બધા મહત્વના છે વાતો. કોઈ પણ મુસાફર બહાર જાય ત્યારે ગણપતિનું નામ લેશે. કોઈ પણ કથા વાંચવા વાળા હશે એ પણ ગ્રંથની શરૂઆત કરે ત્યારે વક્રતુંડમ મહાકાય ગણપતિને યાદ કરવા પડશે. હરેક જગ્યાએ ગણપતિ આવા આવા વરદાનો આપ્યા. અને એ પછી માતાજી રાજી થયા. એ પછી માતાજી બૂમ પાડી કે ઓખા 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 ક્યાં ગઈ? ભાઈ મૃત્યુ પામ્યું, મને સમાચાર દેવાના આવી, ક્યાં ગઈ? માતાજીએ બૂમ પાડી. એક સમયે ઓખાબાઈ મીઠાની કોટડીમાંથી બહાર નીકળી અને મીઠાની કોટડીમાંથી બહાર નીકળી અને આવી માએ ઠપકાર્યું, બેટા તને ભાઈ કરતા તારો પ્રાણ વાલો લાગે? ભાઈ આટલો મૃત્યુ પામ્યો તો મને કીધું નહીં? બા મને એમ કે ભાઈને માર્યું, મને મારી નાખશે. અરે બેટા ભૂલ કરી તે, ભાઈ કરતા તને પ્રાણ વાલો છે. જા શ્રાપ આપું છું, તું મારી દીકરી રહેવાને લાયક નથી. જા તને શ્રાપ આપું, રાક્ષસ કુળમાં અવતરજે જા. અને મીઠાની કોટડીમાં સંતાણી એટલે મીઠું ઓગળે એમ તારી કાયા ગળી જાય. ઓખા રોવા લાગી, મારી માં, મારી થોડી ભૂલ પડતી સજા જાજી કર. હું રાક્ષસ કુળમાં અવતરી માંગુ, શું થશે? એમ કઈ મારી ક્ષમા માગી. કુપુત્રો જાય તે ક્વચિદપી કુમાતાર ન ભવતી. દેવી અપરાધ ક્ષમા પામ. જો આ માતાજીના અપરાધોને પ્રાયશ્ચિત્ત આવે છે. માં મારી ભૂલ થઈ ગઈ, તું મને માફ કર. બેટા શ્રાપ તો અપાઈ ગયો, તારે રાક્ષસ કુળમાં જવું પડશે. પણ શ્રાપને હળવો કરી નાખો. રાક્ષસ કુળમાં જન્મજે પણ કોઈ દેવ તને પરણી જશે. તારું લગ્ન કોઈ દેવતા પુરુષ સાથે થશે. અને મીઠાની કોટડીમાં તું સંતાણી તો ચૈત્ર મહિનામાં મીઠાનો મહિમા રહેશે. જેને લવણ કોટડી કહેવાય. લવણ એટલે મીઠું. ઓખારણ સાંભળશે જે લોકો ચૈત્ર મહિનામાં, એને તાવ તરીઓ એકાંતરીઓ આવા રોગ દોગ નહીં થાય. પણ આમાં એક સુધારો બતાવ્યો છે કે કયો તાવ ન આવે. મરણ સમયે વિષમ જ્વર નામનો તાવ માણસને આવી જાય, માણસ કોમામાં વયો જાય અને માણસ પેલો થઈ જાય, મૃત્યુ પામે. પણ જેને ઓખારણની કથા સાંભળી હોય એને અંત સમયનો આવો વિષમ જ્વર તાવ જે પ્રાણઘાતક અને માણસને સુરતામાંથી ફગાવી દે એવા ભયંકર રોગ એ મરણ સમયે નહીં થાય. સાચું અર્થ એ બતાવે છે. પણ આપણે આંબલીની ચટણી એક લોટો પી જાય પછી બીજે દી તાવ આવે તો ઓખારણ શું કરે? બરાબર ને? પણ આ અર્થ આવો છે કે મરણ સમયે જે ભયંકર તાવ આપણા મૃત્યુને બગાડવા માટે આવે છે એવા તાવ નહીં આવી શકે એમ માતાજીએ કીધું. જે તારે આ ઓખારણની કથા. અને બીજું, તું લવણ કોટડીમાં સંતાણી અને થોડો મીઠાનો અમુક મહિમા રહેશે ચૈત્ર મહિના. જે બહેનો આખો મહિનો મીઠા વગરનું ખાશે
એના હું ભેરા ભંડાર રાખીશ. પણ બેટા, કળિયુગ આવશે, લોકો એટલા બધા શક્તિશાળી નહીં હોય, કારણ કે મીઠા વગર તો ચાલે જ નહીં. તો 1 મહિનો નહીં તો 5 દિવસ મીઠા વગર નો ખાય. 5 દિવસ નહીં તો 3 દિવસ. 3 દિવસે તમે મોડું ન ખાઈ શકો તો છેલ્લો 1 દિવસ મીઠા વગરનું પેલો એ ખાવાનું. અલૂણ જેને કહેવામાં આવે, લૂણ નહીં, લૂણ એટલે મીઠા વગર. અને ઓખારણની કથા સાંભળ્યા પછી 3 દિવસ તો ઓખારણ હોય, ત્રીજે દિવસે મીઠાનું દાન કરવાનું. જે વ્યક્તિ મીઠાના દાન કરશે, જગદંબા માં, ભવાની માં, અન્નપૂર્ણા, ઓખાબાઈના માતુશ્રી કહે કે હું એના ભેરા ભંડાર રાખીશ. મીઠાનું દાન પણ આપણી પરંપરા છે, ચૈત્ર મહિનામાં દાન થાય છે મીઠાનું, પણ એટલું મીઠું નથી અપાતું. એટલે ત્રીજે દિવસે સૌ પોતપોતાના ઘરની સગવડતા પ્રમાણે સીધું સામગ્રી લાવે છે. એમાં બધી વસ્તુ, લોટ, દાળ, ઘી, ગોળ, તેલ વગેરે બધું, પણ એમાં મીઠું ફરજિયાત. સીધું તમે હાથવાળાનું લાવો, પણ મીઠું જો ન લાવો તો તમને પૂરું ફળ ન મળે. એટલે આ તમારે સીધું સામગ્રી કોઈને લાવવાનું હોય તો એ પરમ દિવસે, ત્રીજે દિવસે લાવવાનું, કારણ કે મીઠાના દાનનો મહિમા છે. એટલે સીધું સામગ્રી આવે. ચૈત્ર મહિનો છે, અન્નદાન એ બહુ મોટામાં મોટું દાન છે. અને અન્નદાન આપશો તો આપણા પિતૃઓ બધા આપણે ખૂબ આશીર્વાદ આપશે, કારણ કે આ પિતૃ મહિનો છે. એટલે મીઠાનું દાન કરવાનું ત્રીજે દિવસે, આ ઓખાણની પૂર્ણાહુતિ હોય ત્યારે. અને એમાં સીધું સામગ્રી જે કઈ આપણા ઘરની સગવડતા પ્રમાણે બધાએ સીધું લાવવા ત્રીજે દિવસે. આટલો બધો મહિમા બતાવ્યો. અને માનો શ્રાપ હતો ને, મીઠું ગળે તો ગળી જાય. એટલે મીઠાની જેમ ગળવા માંડી ઓખાબા. પ્રાણ છૂટી ગયા તો પ્રાણ જીવને લઈ ભગવાને, માતાજીએ સોનાનો ડબરો હતો એમાં એ જીવ રાખી દીધો. પોતાની પાસે જીવ રાખ્યો, શેની ગળી. હવે એ કથા ત્યાં. હવે પાછી ઓલા બાણાસુરની કથા જોઈન્ટ થાય છે, આમાં જોડાય છે. બાણાસુર બધી રીતે સુખી છે, આમ દામ ઠામ બધું, પણ ભગવાન માણસને પરિપૂર્ણ સાવ રાખતો નથી, કાંઈક તો ખોટ આપે છે. બધું છે પણ બાણાસુરને સંતાન નથી. બહુ દુઃખની વાત. આવું 72 કરોડ રાક્ષસોનો રાજા અને એને કઈ સંતાન. એમાં એક વાર બાણાસુર, આ પેલાના દેશકાળની કથા છે, પેલા જળયુગ હતો. અત્યારે લોકો સમજદાર થઈ ગયા છે. અત્યારે લોકો એના જ્ઞાનથી પગ ઉપર ટકી રહ્યા છે. પણ પેલાનો દેશકાળ હતો બધો. પેલાના દેશકાળમાં તો બહુ તકલીફો હતી, તો હવે બધા સારા યુગો આવી ગયા. પેલાના વડીલો બહુ મોટા, પેલા એ લાકડા કાપવા જતા, પાણી ભરવા જતા. ઈ જો જૂની વાતો યાદ કરીને કેની વહુને કે તો મેળા. અને કોઈ એવી વાતો કરે છે એના ઘરમાં કાંઈ કજિયા છે. ઈ ખોટી જૂની વાતો બહુ યાદ ન કરી, મગજ ઉપર પણ ન લેવું. આવી એક કથા મારી છે. વહેલી સવારે બાણાસુર રાજ કચેરીમાં જવા માટે બહેનના દાદરા ઉતરે છે, અને ચોક વાળવા માટે એક ભંગીની બેન આવી છે, વાળે છે. બાણાસુરને જોયા એટલે આડી સાવરણો રાખી દીધો, એક બાજુ જોઈ. બાણાસુરે પ્રશ્ન કર્યો કે એની મને જોઈને તે એક બાજુ કેમ જોઈ ગઈ? તો વાળવા વાળી ખોટું બોલી, મહારાજ તમે તો ઉત્તમ વરણ છો, રાજકોટો, અને અમે તો હલકું વરણ કહેવાય. અમારે અમારું મોઢું કેમ દેખાડવું, એટલે મોઢું એક બાજુ કરી. અરે તું વાત કરી ગઈ છે, હાચું બોલ ને તલવારથી કટકા કરી નાખ. ત્યારે વાળવા વાળી થોડું બોલી ગઈ, મહારાજ તમારે કઈ સંતાન નથી, એટલે અમે તમારું મોઢું ન છો. આ પેલાનો દેશકાળ, આ સારો યુગ નથી. યુગ તો તમે જો તો જીવવા જેવો યુગ અત્યારે છે, કળિયુગ.
માણસો બધા બિંદાસ, ખોટી વાતો કે ઝોરી વાતોને બહુ લક્ષમાં લેતા નથી, લેવાય એ નહીં. હું તો કહું, જીવન ઈશ્વરે જે પરિસ્થિતિ આપણને આપી એમાં આનંદ કરી દો બસ. ખોટો જીવ બાળવાનો નહીં. કહેવાનો તાત્પર્ય તમારે કઈ સંતાન બી એટલે અમે તમારું મોઢું કરશે. આટલું કીધું. આભને થોબ દે એવો બાપા 1000 હાથ વાળો ધ્રુજી ઉઠ્યો. આ મેળાની તાકાત તો જુઓ. પેલી બેનને કે તને મારવી નથી, મારા કરમ ફૂટ્યા છે. પાછો ફરી ન ગયા રાજ કચેરીમાં. એમના પત્ની બાણમતી બહુ બુદ્ધિશાળી. સ્વામીના શું થયું આટલા બધા ઉદાસ પરસેવી રેમઝેમ? દેવી શું વાત કરે, વાળવા વાળિયા આપણને સંતાન ભગવાને નથી આપ્યું એટલે આવું સુખ બોલી ગઈ. એટલે મને બહુ આઘાત લાગ્યો. ક્યાં તો ધન્ય છે પત્ની આવી હોવી જોઈએ. ત્યારે અરે મહારાજ મુંજાઈ શું ગયા? જે ભગવાન શંકરે તમને આ શોણિતપુરનું રાજ આપ્યું, 1000 હાથની તાકાત આપી, આટલું ઐશ્વર્ય આપ્યું, મહાદેવના શરણે જાઓ ને એ તમને દીકરો આપશે. ત્યાં જાઓ, ઠેકાણે વ્યા જાઓ. અને બાણાસુરના પગમાં જોર આવ્યું. પત્ની આવા હોવા જોઈએ કે પુરુષ ભાંગી પડે ને ત્યારે કોઈ પણ સંજોગોમાં, ત્યારે સ્ત્રીઓ એમ કહેવાય મુંજાવમાં વરા હાર્યા છીએ, જિંદગી નથી હાર્યા, ભગવાન આવતા વર્ષે આપણને ઘણું આપશે, એમ એને આશ્વાસન આપો તો એના આદમીના પગમાં જોર રહે. પણ આપણે કકડાટ કરીએ તો ઓળા ધંધા કરો પછી તમે તો ઓલાના પગ ઉલટા ને ભાંગી છે. એમ ન કરાય. કહેવાનો તાત્પર્ય બોલવામાં ફેર છે. અને ભાઈ આટલું કીધું અને બાણસુરના પગમાં જોર આવ્યું. અને તદ ભગવાન શિવજી પાસે કૈલાસમાં જાય છે અને ભગવાન શિવજીને મનાવે છે. કોણ? બાણાસુર. અરે બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જા મહાદેવ. આપો ને આપો રે શિવજી પુત્ર એક તતખેવ. મહાદેવ મને એક દીકરો આપો, દીકરો આપો. 1000 હાથે તાળી પાડી અને મહાદેવને મનાવ્યા. તો હાલો આપણે મહાદેવજીને છંદની અંદર મનાવી લઈએ. બધા તાળીનો તાલ આપજો. और जय महेश जटाजूट कंठ सोहे काल कोट जन्म मरण जाय छोट नाम लेके जाके 3 नैन चंद्र भाल कंठन में मुंडन की माल सोहे तन मृग छाल कटी में नाग बाके गौरी बसत सदा संग भस्म लसत यंग यंग शीश गंग के तरंग वहान वृषभा के त्रिशूल रूप ठार ब्रह्मानंद निर्विकार जाति महिमा अपार कहत वेद थाके. भगवान शिव ने मनाया. महादेव जी के अरे बाणासुर भाग भाग. प्रभु મને એક દીકરો આપો. ભગવાન શિવે વિચાર્યું કે મેં આટલું બધું આપ્યું, દીકરાની ખામી કેમ રહી? એના પૂર્વ જન્મ તપાસવો પડશે. ચિત્રગુપ્તને બોલાવ્યા કે ભાઈ અમારા બાણાસુરને દીકરો કેમ નથી? એને એ જોયું. પ્રભુ બાણાસુરને એક નહીં પણ 7 જન્મોથી દીકરા નહીં. અરે પ્રભુ આમ કેમ? પ્રભુ એને એક બાળકને હડસલો મારી પછાડી દીધો હતો અને બાળકની અંતરથી હાઈ લાગી ગઈ એટલે એને એ ભયંકર દોષ લાગ્યો. પોતે વેપારી હતો પૂર્વ જન્મની અંદર અને વેપારી હતો, જમવા બેઠો હતો. એનો 5 વર્ષનો બાળક રમતો રમતો ધૂળવાળા હાથે બાપની થાળીમાં જમવા માટે આમ હાથ લંબાવ્યો અને કોળીઓ લેવા જાય ત્યાં એના હડસલો માર્યો. પેલા હાથ ધોઈને આવ, એમને નહીં. છોકરો પડી ગયો. બાળક બોલ્યો નહીં પણ અંતરનું પેલું થઈ ગયું અને એ હાઈ લાગી ગઈ. ભગવાન શિવે કીધું ભાઈ આ તો મોટો અપરાધ કહેવાય. બાળકી ભગવાનનું રૂપ છે, એનો અનાદર કદી ન થાય. ભાઈ
તે બહુ મોટી ભૂલ કરી. હું તને બધું આપી શકું પણ દીકરો નહીં આપી શકું. મહાદેવ બાપાએ હાથ ઊંચા કરી નાખ્યા. હવે શું કરવું? માણસો તો ઉલટા નિરાશ થઈ ગયો. પ્રભુ આશા રાખીને આવ્યો હતો. માણસ તો જાય છે નિરાશ થઈ ગયો. ત્યાં મા ભવાનીએ બોલાવ્યો, હે અહીંયા બેટા અહીંયા આવો. શું કીધું મહાદેવ? ના પાડી. હું તો આશાએ આવ્યો, નિરાશ થઈને જાઉં છું કે હાથ ભવ સુધી મને દીકરો. માતાજી કીધું તારે વાંજિયા ભેણું ભામું છે તો કા તને દીકરી આપું છે. અરે મારી માં એક દીકરી તો મારે 100 પુત્ર બરાબર છે. આપો, હું એના લગ્ન કરી, મારું કાચ તો નામ રહેશે. મારે દીકરાનો મોહ નથી, હાલો દીકરી આપો મને. આટલું કીધું અને જગદંબાએ કીધું, જા બેટા હું આશીર્વાદ આપું છું. આ કોળ દેવું જે કામ દેવોથી ન થાય મહાદેવ કરી નાખે. અને મહાદેવે હાથ ઊંચા કરી દે તો ત્યાં આપણી કુળદેવી આવે છે. યાદ રાખો. એટલે માતાજીનો મહિમા યાદ રાખજો. કુળદેવીને કોઈ મુકતા નહીં કોઈ દિવસ. હવે તો લોકો જાગૃત થઈ ગયા છે. નહીં તો વચ્ચેના સમયમાં લોકોને એવું શિખામણો અપાતી ધર્મગુરુઓ દ્વારા કે માતાજીઓને મૂકી દો, ભગવાનને પકડી રાખો. પણ ભગવાનને માતાજીની જરૂર પડે છે. યાદ રાખો. માં વગર ક્યાંય આગળ જવાતું નથી. એટલે તને હું એક દીકરી આપું બેટા. આ કુળદેવી માં બહુ દયાળુ છે. આપણી કુળદેવી સાચા એક દિલથી એની પાસે બે આહુડા પાડી ગયો એટલે એ આપણા કામ કરી નાખશે. માં બધું કરી શકે છે. એટલે તો બ્રહ્મા વિષ્ણુ અને શંકર એ જગદંબાને પ્રણામ કરે છે. યાદ રાખજો. માતાજી આશીર્વાદ આપ્યા કે 1 વર્ષ પછી તારી પત્ની બાણમતીને જ્યાં દીકરીનો જન્મ થશે. આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. દીકરી આપવાનું વચન આપ્યું બાણાસુરને, જાઓ તારે ત્યાં દીકરી આવશે. બાણાસુર રાજી થયા કે દીકરો હોય ને તો એક કુળનો ઉદ્ધાર કરે, દીકરી તો 2 કુળના ઉદ્ધાર. ધન્ય. રાજા તો રાજી થતા આવ્યા. બાણમતીને કીધું, દેવી જગદંબાની કૃપા થઈ, માની કૃપા થઈ કે તારે ત્યાં દીકરીનો જન્મ થશે. બાણમતી દેવી પણ રાજી થઈ ગયા છે. સમય ઉપર સમય જવા લાગ્યો. બાણમતી દેવીને સારા દિવસો દેખાણા. અમુક સમય વીત્યો. જગદંબાએ વિચાર્યું કે બાણમતી સગર્ભાવસ્થાએ પ્રાપ્ત થયા છે. એટલે સોનાના ડબરાની અંદર જે ઓખાબાઈનો આત્મા હતો એ ખોલી અને આત્માને કીધું, જાઓ બાણમતીના ઉદરમાં જાઓ. હે મારી દીકરી, હવે તું બાણાસુરની દીકરી બનજે. પણ દીકરી ચિંતા નહીં કરતી, તારા લગ્નમાં અમે હાજરી આપશું. આવું વચન આપી એ આત્માને રવાના કર્યો. એ મુખ દ્વારા એ આત્મા બાણમતીના ઉદરમાં ગયો છે. બાળકનું હલનચલન શરૂ થઈ ગયું. આમ સમય વીતતા બાણમતીએ સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો છે. બાણાસુર ખુશખુશાલ થયા કે બહુ મોટી ઉંમરે ઈશ્વરે મને મારી ઘરે પારણું બાંધી. આખા શોણિતપુરની અંદર એમને મીઠાઈ વેચી. દીકરીના જન્મ પ્રસંગે પહેલી વહેલી મીઠાઈ વેચનાર હોય તો આપણો બાણાસુર. દીકરીના જન્મમાં મીઠાઈ. એક દેશકાળ હતો કે દીકરીનો જન્મ થાય તો બધાના મોઢા વલા થઈ જતા, ગમગીન થઈ જતા. પણ જો કે હવે સારો યુગ આવી ગયો છે. દીકરાનો જન્મ થાય તો પેંડા વેચે, દીકરીનો જન્મ થાય તો જલેબી વેચે. પણ ઘરે આનંદ બધાય અને એમ જ હોવું જોઈએ. યાદ રાખો, દીકરી કે દીકરો એ બે સમાન જ છે. યાદ રાખો. ઠીક છે, આગળ જઈએ. બાણાસુર ખૂબ ખુશ છે. એને પંડિતોને કીધું, મહારાજ આ મારી દીકરીનું ભવિષ્ય બતાવો. પંડિતોએ કીધું, દીકરીનું ભવિષ્ય નો જોવું. તો કે નહીં, મારે જોવું છે. અને પંડિતોએ કીધું, તો મહારાજ આ દીકરી
મૂળ નક્ષત્રમાં જન્મી છે, થોડું ભારે નક્ષત્ર. એટલે આ દીકરીના તમે જેથી લગ્ન કરશો ને તેથી તમારા 1000 હાથ કપાશે, બાકી બીજું કાંઈ નહીં. બાણાસુર મુંજાળ હોય, બાપ રે, આની કરતા તો હસુડું કાંઈ નહોતું, એમાં મજા હતી. આ દેવને દુભવી પરાણા દીકરી લીધી, હવે આ તો ઉપાધિ કરી, એના લગ્ન કરું તો મારા હાથ કપાય, મારું શક્તિ વહી જાય, હું શું કરું? બાણાસુરનો જે આનંદ હતો ઉદાસ થયો. જેનો પ્રધાન ગાયો એને કીધું ચિંતા હું કરો છો? શું કીધું પંડિતે? કે એના લગ્ન કરશો તો હાથ કપાશે, બરાબર ને? આપણે આ ઓખાના લગ્ન જ નથી કરવા, આખી જિંદગી કુંવારી રાખો તો હાથ શેના કપાય? બાણાસુર કેલા ઈ વાત બરાબર ને, આપણે લગ્ન જ નથી કરવા. પાછું પ્રધાન શું બોલે? રાજાને સારું લગાડવા કે તમારી દીકરીના લગ્ન તો નહીં કરવાના, પણ મારી દીકરીને હું એની બેનપણી તરીકે આપું છું, ચિત્રલેહાને. હું મારી દીકરીને પણ આખી જિંદગી કુંવારી રાખીશ. પોતાની દીકરીને હોળમાં મૂકી. બે દીકરીઓ ને માળિયું રહેવા માટે આપ્યું મહે. એમાં બે બેનો નાની નાની છે, રમ્યા કરે છે. ચિત્રલેહા તો વિધાત્રીનો અવતાર છે. છઠ્ઠીના લેખ લખે ને જે માતાજી, માં પાર્વતી એને મોકલ્યા છે કે તું જા તો જ આ બધા મેળ પડશે, બેન પડી થઈને જા. આટલું કીધું ચિત્રલેહા એ પ્રમાણે આવેલા છે. બે બેનો રમે છે, આનંદ કરે છે. સમય ઉપર સમય વીતે છે. બે દીકરીઓ 5-5 વર્ષની થઈ. અંદરો વાતો કરે કે અરે આપણા બાપુજીને કહો આપણે 5-5 વર્ષના થઈ ગયા છે. આ પેલાનો દેશકાળ હતો, બાળ લગ્ન થતા ને. 5 વર્ષની દીકરીએ ગૌરી કહેવાય, એનું કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પેલાનો દેશકાળ 5 વર્ષની દીકરીઓના લગ્ન કરી નાખે. અરે પિતાજીને કહો કે 11 વર્ષની દીકરી થઈ એના લગ્ન કરે તો ગંધર્વ વિવાહનું ફળ પ્રાપ્ત થાય. આ બે બેનો વાતો કરે છે. ત્યારે ચિત્રલેહા કે ગારી બેન, તારો બાપ તને નહીં પરણાવે, કારણ કે પરણાવે તને હાથ કપાય. અને મારો બાપ પ્રધાન, એને વળી તારા બાપને સારું લગાડવા કીધું કે તમારી રાજકન્યા તો નહીં પરણે, પણ મારી પ્રધાન પુત્રી નહીં, એને નહીં પરણાવું. એટલે ભાઈ બેન, હું આપણે હવે કુંવારા જ ભવ કાઢવાનો છે. તો બેન લગ્ન કરવા હોય તો શું કર? ચિત્રલેહા તો વિધાત્રી છે. કીધું એક ઉપાય છે કે કૈલાસની અંદર ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવા જાઓ અને ભોળાનાથ કૃપા કરે, માં પાર્વતી કૃપા કરે, અને જો એના આશીર્વાદ મળે તો આપણા લગ્ન થાય. ઈ સિવાય ન થાય. કારણ કે બાપ જ રૂઠ્યો છે, મેં ક્યાં વાત કરવા છે? બાપ જ રૂઠ્યો છે. આટલું કીધું છે ને. આવી બધી પરિસ્થિતિ હોય, સગો બાપ રૂઠ્યો હોય, ત્યારે જગદંબાનું શરણ સ્વીકારવું પડે, તો જ આ બધામાં છૂટકો થાય. તો તું જા. એટલે તમારા બાપુજી આવે એટલે કહેવાનું મારે કૈલાસમાં જવું છે, દર્શન કરવા, મને રજા આપ. જ્યાં બાણાસુર આવ્યા, બાપુજી મારે દર્શન કરવા જવું છે કૈલાસ. બાણાસુર નહીં બેટા, માળિયાની બહાર નહીં નીકળવા. મહાદેવજી અહીંયા આવે છે મને દર્શન દેવા ઘણી વાર, ત્યારે તું દર્શન કરી લેજે, બાકી ઘરની બહાર નહીં જવા. ચિત્ત ઓખાબાઈ ઉદાસ થઈ ગઈ. રાત્રિ પડી, વિચાર્યું કે મારો બાપ એમ છે કે હું એની દીકરી છું, હું તો માં પાર્વતીની દીકરી છું પૂર્વ જન્મની. ઈ મને શું રોકે? હું શક્તિની દીકરી છું, હું શક્તિ સ્વરૂપા છું. એક રૂપે ચિત્રલેહા પાસે માળિયામાં એક બીજું રૂપ ધારણ કર્યું. આ કથા અમારે ગોપી ગીતમાં આવે છે, આ ઓખારણમાં નથી. બીજા રૂપે ઓખાબાઈ જાય છે માં ભવાની પાસે કૈલાસમાં. જય જય હો જગદંબે માતા, જય જય હો જગદંબે માતા. હે જય જય હો ભવાની
ભવાની માતા બોલો. द्वार तिहारे जो कोई आता, द्वार तिहारे जो कोई आता, द्वार तिहारे जो कोई आता. बोलो भावजी बोलो. बिन मांगे सब कुछ पा जाता, बिन मांगे सब जाता, बिन मांगे सब कुछ पा जाता, बिन मांगे सब. जय जय हो भवानी माता. जय जय बोलो बता बोलो. भवानी माता. पापी होइया होय पुजारी, पापी होय पुजारी, पापी होइया होय पुजारी, पापी होय पुजारी, राजा होया होय भिखारी, राजा होय भिखारी, फिर भी तूने जोड़ा सबसे, फिर भी तुमने जोड़ा सबसे, हे माँ बेटे का नाता. बेटे का जय जय हो भवानी माता. जय जय हो भवानी माता. जय जय हो कुल देवी माता. जय जय हो कुलदेवी माता. માતાજીનું નામ લેતી લેતી ગઈ ઓખા આવી કૈલાસમાં. માં ભવાનીએ સન્માન કર્યું. બેટા આવી તો? હા માં, મારે તમે યાદ આવી ગયા. બેટા રોકાઈ જા. 6 મહિના રોકાણી ઓખા. આ બે રૂપે, એક રૂપિયા અને એક ત્યાં. માણસોને ખબર ન પડે. 6 મહિનામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વીણા નામનું વાજિંત્ર વગાડતા શીખવાડ્યું માતાજી. સુંદર મજાનું. અને 6 મહિને દીકરી પાછી આવી અહીંયા છોડીનપુરમાં. પાછા બે રૂપમાંથી એક રૂપ થઈ ગયા. માના આશીર્વાદ લઈને આવ્યા. હવે ઓખા કહે છે, ચિત્રલેખા, સારા પતિને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું? તો ગોરમાની પૂજા કરવી પડે. આપણે અધિક મહિનામાં, પુરુષોત્તમ મહિનામાં જે ગોરમાની પૂજા, એ ગોરમાં બીજા કોઈ નથી, માં ભવાની છે. ગોરમાની પૂજા કરીએ અને જગદંબા આપણા ભેરા ભંડાર મનોરથ પૂરા કરે. બે બહેનો માળિયાની અંદર, મહેલની અંદર છુપી રીતે રેતીના 5 ઢગલા કરી ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે માગે છે. આપણે બધા અધિક મહિનામાં માગીએ છીએ ને, કાંઈ બાકી રાખ્યા આપણે કેટલું બધું માગીએ છીએ. એટલે જગદંબા આપે છે, એમાં ના નથી. તો જગદંબાની પાસે માગે છે. ગોરમા માગો રે, ગોરમા માગો મારા ભાઈ નારાજ, ભાભી તે હાલ હુલાવતી. આ દીકરી ગોરમાની પૂજા કરે છે અને એમ કે પેલા મારા ભાઈના રાજ, મારી ભાભી હાલ હુલાવતી, એટલે બોલકણીને આનંદ કરાવનારી એ મને ભાભી આપશે. પછી માગ્યું, ગોરમા માગો રે મારા સસરા નારાજ, સાસુને પ્રજા ઘણી. બીજું
માગ્યું મારા સસરાના રાજ અને મારા હાહુ ને પ્રજા ઘણી એટલે બહુ મોટું કુટુંબ હોય એવું મને આપો એટલે તો દ્વારકા વાળા મળ્યા ભગવાનની જ ખાલી 16,108 રાણી એક રાણીના 10 દીકરા અને એક દીકરી એ તો ખાલી કૃષ્ણ ભગવાનના સંતાન પછી એના પાછા બધાના સંતાનો થયા એ આપણા કોમ્પ્યુટરમાં કે એમાં એ આંકડો ન આવે એટલું બધો ભગવાનનો મોટો વંશ છે કૃષ્ણ પરમાત્મા કહેવાનો તાત્પર્ય મને મોટું રાજ્ય મળે આ બોરમાં પાસે માગ્યું ને એટલે એ મળ્યું બધું મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી બોરમાં માગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા બોરમાં માગુરે તમારી પાસ અખંડ હેવાતણ ઘાટડી રે બોરમાં માગુરે હું વારંવાર ચાંદલો ચૂડોને રાખડી રે આવું જગદંબા પાસે માગે છે પણ મોટું કુટુંબ પહેલાનો દેશકાળ હતો મોટા કુટુંબમાં દીકરીઓ દેતા હવે દેશકાળ ફરી ગયો હવે મોટા કોઈ મોટા કુટુંબમાં કામ કરશે મારી છોકરી તૂટી જાય કામ કરી કરી હવે તો નાના પોતે એકડી હોય તો બે વાળા ન આપે એટલો બધો હિસાબ થઈ ગયો માણસો પણ પેલા તો ને મોટું કુટુંબ હોય એની જેવી જે આનંદ છે ને એ બીજે આનંદ ન પાડે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો એ કુટુંબના ભેગા થાય તમારે કોઈને નોતરવા જ ન પાડે એ ઓલા એકલા રહેતો પાડોશી લઈ જાવ પણ એ બાપા હાલોની ચાકડો વધારવા જવું છે ગામને ઉપાડી જવું બોલો ઘરનો કાફલો હોય બધો ઘરની જ મિલિટરી હોય એમાં શું પછી એમાં ખામી પણ કોઈ મા પાસે આવું બધું માગે છે એકવાર ઓખાને એમ થયું કે હાલની રાતે પૂજા કરું ડબલ ડ્યુટી ભરું એટલે માતાજી જલ્દી મારું ગોઠવી દે લગ્ન રાતની ઉઠીને પૂજા કરે વાસી પૂરતી ગોરમાં માગુરે બોલી ચિત્રલે આ સુતી જાગી આને હું છું આ રાતની આ પૂજા કરે અને એકદમ બેનપણી હતી ને આમ તો પ્રધાન પુત્રી છે એને મુશ્કેલીમાં કીધું કે અત્યારે રાતે પૂજા ન કરાય ભગવાન સૂર્ય અસ્તમાં હોય ત્યારે પૂજા નથી થતી સૂર્યોદયથી સૂર્યાસ્ત થાય પછી પૂજા ન કરાય અને રાત્રિની પૂજા તો નિશાચરો કરે છે રાક્ષસો આપણે એ ન કરાય અને ત્યાં પૂજા કરી જાઓ તને ઘણી નહીં મળે લે મુશ્કેલીમાં કીધું અને રાત્રિ પીડીથી રાજકન્યા કે આટલા દી પૂજા કરી આ તારી ગોળમાં જો અપમાન કર્યું દેવી અપરાધમાં આવે છે કોણ ઓખા આ તારી ગોળમાં પકવાન ધરીએ તો પેંડો ધરીએ તો કઈ ખાતી નથી એટલા દી મારા પાણીમાં ગયા તારી ગોળમાં ને પૂજવા કરતા હું સીધી મારી માં પાર્વતીને ન પૂછું કે મારા મનોરથ પૂરા કરે પણ એને ઈ ખબર નથી કે આ ગોળમાં ઈ પાર્વતી છે આ તારી ગોળમાં એમ કઈ અને દેવી અપરાધમાં આવી ગયા માતાજી બેન ઓખાબેન આવા પૂતળા કોણ પૂછે મારી બલા પૂછે આવું બધું બહુ બોલે છે કુલકેતીની ગોળમાંની તોલે કોઈ નહીં કેમ તું પાણીમાં બેસી ગઈ હું તો ગણપતિની બેન છું માં પાર્વતીની દીકરી છું હું આવી ગોળમાંને ન પૂછું આવા શબ્દો બોલી દેવી અપરાધ લાગુ પડે છે હાલ હું મારી માં પાસે જાઉં ગોળમાંનું અપમાન કરી રાતના સમયે વિવેક ચૂકી ગઈ ઓખા અને રાતના સમયે જાય છે કૈલાસમાં એને એ ઉર્ધ્વગામીની શક્તિ તો છે એની પાસે રાતના 2-2:30 વાગ્યા આપણી ભાષામાં શિવ પાર્વતીજી કોઈ યોગ સાધના કરે છે વડલા નીચે બેઠા એમાં ઓખાના માવતી જોઈ ગયા ભગવાન શિવજી અરે આ કોણ આવે છે પાર્વતી આમ જોયું છે તો આ તો આપણી ઓખા આવે છે અને મેં એને કીધેલું કે તું 30ને દિવસે આવજે વૈશાખ મહિનાની 30 અખાત્રી હું તને વરદાન આપું એને બોલ્યા ચૈત્ર મહિનાની 13 અગાઉ આવી ગઈ ઉતાવળી થઈ કેમ આવી છે વળી રાતના 2 વાગે મા બાપને ચિંતા થાય ને આપણી દીકરીઓ રાતના 2 વાગે ઓછી થાય આપણે અરે બાપા 11 કેમ માં પાર્વતી કીધું બેટા કેમ આવી તું અત્યારે કઈ સમાચાર ની કાઈ નહીં અને
ગોળમાનું અપમાન કરીને આવી હતી ને, એક દેવીનો અપરાધ કરીને બીજા દેવી પાસે જાવ તો ત્યાં કાંઈ સારું ન. જગદંબાઈ ને કેવા લાગ્યું ઓખા કે માં મને વર આપો, મને વર આપો, મને વર આપો. વિવેક ગુમાવ્યો. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. અને જગદંબા ક્રોધિત થયા. બોલા દેવીનો અપરાધ કરીને અહીં આવ્યો એટલે માતાજીને ક્રોધ છે કે હું તારી માં છું, તું મારી મર્યાદા નથી રાખતી. 3 વાર કહેશો મને પતિ આપો, પતિ આપો, પતિ આપો. જા શ્રાપ આપું છું કે તારા 3 વાર લગ્ન થશે. જા. દેવી અપરાધ એ શક્તિ પાસે પણ શ્રાપ અપાવી દે છે. એક માતાજીનો અપરાધ કરી બીજા માતાજી પાસે તમે જાઓ તો એ માતાજીનો આશીર્વાદ ન આપે, એ અભિશાપ આપે. અમે એક જ માતાજીને માનીએ, અમે બીજાને ન માનીએ તો એ અભિશાપ છે. એ માતાજી તો એક જ છે, એના અનંત રૂપ છે. કોઈ રૂપની અવગણના ન કરાય. એમ ઠાકોરજી ભગવાનના અનંત અવતારો છે. કોઈ પણ હરિ અવતાર હોય પરમાત્માનો, એમાં નિંદા ન કરાય. અમે એક જને માનીએ બીજાને ન માનીએ તો એ અપરાધ છે. વંદન દરેકને કરી શકાય, નમસ્કાર દરેકને કરાય. પછી ઈષ્ટ ઉપાસના આપણે જે હોય એ આપણે ભજીએ બરાબર, પણ આપણે એમ કે અમે તો એક જ ભગવાનના ભગત, બીજા ભગવાનને માથું ન માનીએ તો આપણે અપરાધી કરીએ. આજે ઓખાને શાપ થયો. તું 3 વાર બોલી જા, તારું 3 વાર લગ્ન થશે. અને ઓખાભાઈ મૂંઝાય. મારો અપરાધ થઈ ગયો, મારી માં તું મને માફ કર, મને માફ કર. મારી ભૂલ થઈ ગઈ. અપરાધ સહસ્ત્રાણી, હજારો મારા અપરાધ થયા છે. અપરાધ સહસ્ત્રાણી અહર્નિશ મયા દાસો અયામિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી. હે માં મને ક્ષમા આપો, ક્ષમા આપો. માં વળી દયાળુ. આ તો દયાની દેવી છે. એ ક્રોધે કરીને પાછા દયાળી કરે. બેટા તારું 3 વાર લગ્ન થશે પણ તારા શ્રાપને હળવો કરી દો. 3 વાર લગ્ન થશે પણ ધણી એકનો એક હશે. પહેલું લગ્ન તારું માક્ષર મહિનાની દ્વાદશી, માક્ષર મહિનાની 12 રાત્રિના એ સપનામાં તને પરણી જશે. સપનામાં જે પુરુષ તને પરણવા આવે એનું નામ સરનામું પૂછી લેશે. પછી તારી બેનપણી ચિત્ર લે, હા વિધાત્રીનો અવતાર છે, તારી બેનપણી નથી, બ્રહ્માણી પોતે છે. એને કહે છે એટલે ઈ લાવી દેશે. પછી માળિયામાં છાના લગ્ન કરી નાખજો. બીજી વાત. અને પછી અનિરુદ્ધ આવશે, અનિરુદ્ધાને લડાઈ થશે, દ્વારકા વાળા આવશે, ભયંકર યુદ્ધ થશે અને બાણાસુરનો હાથ કપાશે, બાણાસુર ડાયો થઈ જશે. પછી કે હવે મારે લડાઈ નથી કરી, હવે મારી દીકરીને વાસ્તે ગાસ્તે પરણાવો. પછી ત્રીજી વાર લગ્ન થશે, વાસ્તે ગાસ્તે થશે. જ્યાં તારું 3 વાર લગ્ન પણ એકનો એક હશે. આટલું કીધું. આ કેટલો શ્રાપ મોટો હતો એ હળવો કરી નાખ્યો. આ કે જગદંબા આટલું જ્યાં કહેવાય. ઓખાભાઈ રાજી થયા. સપનામાં મારા લગ્ન થશે. એ તો એટલા બધા રાજી થઈ ગયા જાણે લગ્ન જાન આવવાની જ હોય, એટલા બધા રાજી થઈ આવ્યા. શોણિતપુરની અંદર ઓખાને ચિત્રલેખાની વાત કરી. બેન હું તો પરણી ના લગ્નના આશીર્વાદ લઈને આવી છું, તો મારા લગ્ન થશે. આ પૂજા કરવા. બેન હવે માક્ષર મહિનો ક્યારે આવશે? માક્ષર મહિનો ક્યારે આવશે? હવે આને પેલું છે જિજ્ઞાસા છે. આમ કરતા માક્ષર મહિનો આવ્યો અને માક્ષર મહિનો આવ્યો, દ્વાદશી નો દિવસ આવ્યો. સવાલ છે અરે ક્યારે સાંજ થશે, ક્યારે રાત પડશે, ક્યારે સપનું આવશે, ક્યારે મારા પ્રાણ જીવન આવશે. એક તર્ક છે એના જીવનમાં. ભગવાન સૂર્યનારાયણ વારે વારે દિવસે કે હે આદિત્ય દેવ, કાલે તમે તારે વેલા પ્રગટજો, પણ અત્યારે તમે અસ્ત પામો તો ચંદ્ર આવે, ને ચંદ્ર આવે તો રાત્રિ પડે, રાત્રિ પડે તો મને ઊંઘ આવે, અને ઊંઘ આવે તો મને સપનામાં લગ્ન થાય. સૂર્યને મનાવે જો તમે અસ્ત પામો તો સારું. કેટલી તડપણ હશે. આમ કરતા સાંજ પડી. ભગવાન આદિત્ય દેવ અસ્તાચલમાં ગયા.
હવે તો ઓખાબાઈ માળિયું શણગાર્યું. શીતલે કેમ તો આજ તો મારા લગ્ન થવાના છે મા ભવાનીના વચ્ચે. રાત્રિ પડી, જેમ્યા અને રાહ જોવે છે ઊભી ઊભી કે કેમ હજી નો આવ્યા, હજી કેમ નો આવ્યા. માતાજી સપનાનું કીધું હતું આ એમને રાહ જો. મોડી રાત્રિ થઈ ગઈ, સુતી જ નથી. એકલે બેને બફાટ થયું બોલવાનું. માળિયાના થાંભલાનો પડછાયો ગાળી જતો, મને ખબર છે તમે થાંભલા પાછળ ઊભા છો, એવો બફાટ પણ થઈ. રાતના 12 વાગ્યા અને હિંમત હારી ગઈ. માએ કીધું કેમ ન આવ્યા. રોવા માંડી જોર જોરથી ઓખા. એ અવાજ કૈલાસમાં ભગવાન શિવજી સાંભળી ગયા. દેવી આપણી ઓખા રોવે છે. ભવાનીએ કીધું કે એ મારું વચન ખોટું કરવા બેઠી છે. એને મેં કીધું કે તને સપનામાં આવશે. હવે આખો ડબક ડબક કરે હુવે તો એને સપનું આવે ને, સુતી નથી. એમ કહી અને જગદંબાએ નિંદ્રા મોકલી ગારણ મંત્ર. ઓખાબાઈને ઊંઘ આવી ગઈ, પલંગમાં પડી ગયા, આંખ વિચાઈ ગઈ, ઘસઘસાટ સુતા અને ત્યાં ભવાનીનું વચન સત્ય થયું. સપનાની અંદર આવ્યા દ્વારકા વાળા પરણવા માટે. સારું સપનામાં પરણાવી કથાને વિરામ આપશે. 3 દિવસ લગ્ન આવશે. આજે સપનામાં લગ્ન, કાલે માળિયામાં લગ્ન અને પરમ દિવસે વાસ્તવિક દાસ્તી. તો બધા બોલજો. અર સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સપનાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે છે મીંઢળ ચોડી રે. સપનાંતરમાં બોલો. ખડકે છે મીંઢળ ચોડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતેરોડી રે. સપનાંતરમાં ઓખા દિશે છે અતેરોડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે. સપનાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે. પેલે મંગળ ગાયુના દાન દેવાય રે. પેલે મંગળ ગાયુના દાન દેવાય રે. પેલે મંગળ ગાયોના દાન અપાય રે. પેલે મંગળ ગાયુના દાન દેવાય. સપનાની અંદર લગ્ન પણ દાન દેવો તો આવું છે ને. કોણ આવ્યું? દાન દેશે ભવાની માતા રે. દાન દેશે ભવાની માં. ભવાની માં દાન દેવા આવ્યા. દીકરી લાજ રાખવા માં આવી. માં આપે છે. સ્વપ્નાંતરમાં બીજું મંગળિયું વર્તાય રે. સપનાંતરમાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય. પેલા મંગળે ગાયોના દાન, બીજા મંગળે પૃથ્વી ભૂમિના દાન અપાણા. અર ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય. ત્રીજે મંગળ સોના
જગદંબાએ આપ્યા અને ત્રીજા મંગળની વિધિ થઈ અને ચોથું મંગળ માં પાર્વતીજી ઓખાનો હાથ અનિરુદ્ધને આપે છે સપનાની અંદર. આ માતાજીએ 3 વાર દાન, માતાજી દાન દેવા માટે આવ્યા છે. પહેલી વાર ભવાની માએ આપ્યું દાન, બીજી વાર ચિત્રલેખા આપશે દાન, ત્રીજી વાર પાછા શિવ ને પાર્વતી માણસ ને બધા ત્રીજી વારના લગ્નમાં બધા ભેગા છે ને કન્યાદાન આપશે. તો આમાં પણ ભવાની માએ દાન આપ્યું છે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય ચોથે મંગળ જગદંબા આદિશક્તિ મમ્માયા માં પરાશક્તિ ભવાની એટલે કન્યાદાન આપ્યું. તો આમાં પણ તમારે 3 વાર આ કથા આવે કન્યાદાન અર્પણ કરવાનું. ચોથે મંગળ કન્યાદાન આપે છે ભગવાન માં જગદંબા અને ઓખાબાઈને દૈવી શ્રાપમાંથી ધીમે ધીમે માતાજી એને મુક્ત કરે છે દેવી અપરાધમાંથી કે બેટા તે ઘણા અપરાધો કર્યા, દેવીની નિંદા કરી, પણ બેટા ધીમે ધીમે હું તારા પાપને ધોઈ નાખું છું, હું તારા પાપનો નાશ કરું છું. બેટા હું તારી માં તારી સાથે છું હર હંમેશને માટે, મારા ઉપર ભરોસો રાખજે. આટલું કહી અને માતાજીએ ચોથું કન્યાદાન દેવા પણ જગદંબા એવા સપનાની અંદર કન્યાદાન અને ઓખાબાઈને દૈવી અપરાધમાંથી મુક્ત કરે છે. આ પ્રમાણે આ કથા અત્યારે એટલે સુધી આપણે રાખીએ.